નમસ્તે બેન. નમસ્તે. ખૂબ 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 સ્વાગત છે આપનું જલસો પોડકાસ્ટમાં. અરે અને હું બહુ આનંદિત એ વાતે છું કે ઘણા સમયથી અમે તમને અહીંયા આમંત્રણ આપવાનો પ્રયત્ન કરતા હતા અને આજે એક ક્ષણ આવી કે આપણે મળી રૂબરૂ શકીએ. થઈ શક્યા છીએ. જી, આપનું જી. ખૂબ 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 સ્વાગત છે. થેન્ક યુ સો મચ. નેહલ ગઢવી એ આજે લોકપ્રિય થતું જતું તો કહેવું મને લાગે છે કે યોગ્ય નથી, લોકપ્રિય થઈ ગયેલું નામ છે. અને હજી ઘણા એવા છે જે તમારી પેલી રીલ્સ ફરે છે અને તમારા જે વક્તવ્યો કદાચ થોડા ઘણા નાના નાના ટુકડા સ્વરૂપે ફરે છે એને જોઈને તમને ઓળખે છે. તમારી પ્રતિભા આમ ખીલેલી છે અને હજી ઘણા બધા સુધી પહોંચવાની કદાચ એની તજવીજ કરવા જેવી છે. એટલે મને એમ થયું કે નેહલ બેનને બોલાવીને એમના વિચારોને મારે રૂબરૂ જરા જાણવા છે. મને આનંદ છે કે ચાલો હજી કોકને સ્ત્રીઓના વિચાર જાણવામાં રસ તો છે. બસ આ જ મુદ્દેથી શરૂઆત કરવી છે. જી. સ્ત્રીઓ વિશેની વાત કરવામાં આપ કાફી મુખર છો. એની અભિવ્યક્તિ હોય કે એની સ્વાતંત્ર્ય હોય, આપના વિચારો ખાસ્સા અભિવ્યક્ત થાય છે અને બહુ લાઉડ અને ક્લિયર ભાષામાં તમે એ વાત મંચ ઉપરથી કહો છો. કદાચ પહેલો સવાલ મારે આ પૂછવો છે, જી. આપ ફેમિનિસ્ટ છો કે ફેમિનિસ્ટના પ્રણેતા છો કે એના પ્રમોટર છો? આપ સ્ત્રી અને સ્ત્રી અભિવ્યક્તિને કઈ રીતે જુઓ છો? સાવ સાચું કહું તો મારી પાસે બે પ્રકારની સ્ત્રીઓ છે. એક સ્ત્રી એવી છે કે જે આખો દિવસ ઘરના કામ કરે છે, ખૂબ બધા પૈસા કમાઈને આવે છે અને રાત્રે માર ખાઈને પતિને દારૂના પૈસા આપે છે. એક સ્ત્રી એ છે જેની સાથે હું કામ કરું છું. અને એક સ્ત્રી એવી છે કે જે સરસ નેઇલ આર્ટ કરાવે છે, એસીમાં બેઠી છે અને પુરુષો કેટલા આપણી વચ્ચે આવે છે નહીં, આપણને વચ્ચે આમ કે આપણે આનંદ જીવનનો લેવા જ નથી દેતા, આપણી તમામ સ્વતંત્રતા નથી મળી એનું કારણ જ પુરુષો છે. એટલે આ બે સ્ત્રીઓ વચ્ચે હું એક સેતુ બનવા માગું છું કે જેને નથી મળ્યું એને કહેવા માગું છું કે જો આ તરફ જઈ શકાય અને જેની પાસે બધું જ છે ને કહેવું છે કે તમે જેની ફરિયાદ કરો છો એ દુઃખ છે જ નહીં, એ પીડા છે જ નહીં. સ્વતંત્રતાના મુદ્દા એટલે હું પુરુષોની સ્વતંત્રતા માટે વાત કરું છું, સ્ત્રીઓની સ્વતંત્રતા માટે વાત કરી. એટલે આમ જુઓ તો સ્વતંત્રતા એ માનવીય ગુણ છે. એક પ્રાણીને પણ તમે બાંધી રાખો તો એને છૂટી થઈ જવું. તમે કોઈ પણ ગાય હોય એને તમે બધું ખાવાનું આપો, મજા નહીં રાખો, પણ જેવું સાંકળ છોડશો એટલે છૂટશે તો ખરી જ. એનો અર્થ કે આ પૃથ્વી પરની દરેક ચેતનાને કોઈક ને કોઈક રીતે સ્વતંત્ર તો થવું જ છે. તો પછી એમાં સ્ત્રીની વાત ક્યાં આવી, પુરુષની ક્યાં વાત આવી? આ સમાજના અમુક વાડાઓ એવા છે કે જેની અંદર બાંધી રાખવામાં આવે છે. એટલે મારે સ્ત્રીઓની વાત કરવી પડે છે. મને ઘણા એવું કહે છે અને લખી જાય હવે બેનો કાંઈ જરૂર નથી, બહેનોને જરૂર નથી. પણ મારે કહેવું જોઈએ કે 4 સ્ત્રીઓ મારી જેમ બોલવા માંડે, 5 સ્ત્રીઓ ડૉક્ટર થઈ જાય, 6 એન્જિનિયર થઈ જાય, થોડાક શિક્ષક થઈ જાય, એનો અર્થ એ નથી કે બધી સ્ત્રીઓ સુખી થઈ ગઈ. આ એક શોકેસ છે કે જેની અંદર શોકેસમાં આપણે બધું સારું સારું જ રાખીએ. તમે જાઓ ગોડાઉનમાં તો તમને ખબર પડશે કે હજી કેટલી બધી સ્ત્રીઓ છે કે જેને ક્યાં જવું, શું પહેરવું, શું ઓઢવું, કઈ ખાવું, એ બધી સ્વતંત્રતાઓ નથી મળી. ઇવન કેટલી બધી ભણેલ ગણેલ સ્ત્રીઓ મારા ધ્યાનમાં એવી છે કે જેની પાસે પોતાની નોકરી પછી પોતાનું એટીએમ કાર્ડ નથી. તમે એને પૂછો કે શું તમારા કે દિવસે, એ તમારા ભાઈને બધી ખબર હોય. એટલે મારે એને પણ થોડુંક કેવું છે કે તારા ભાઈની સાથે તને પણ ખબર પડે એવી થોડીક ખુલ્લાપણું જીવનમાં રાખ. એટલે હું કોઈના પક્ષે નથી, પણ હા જે બંધાયેલું છું એના પક્ષે છું. બહુ સુંદર ઉદાહરણ આપ્યું તમે કે એક બાજુ એ સ્ત્રીઓ છે કે જે પોતાની મરજીથી, પોતાના સ્વાતંત્ર્યતાથી નેઇલ આર્ટ કરાવે છે, ટેટુ કરાવે છે, અથવા તો નક્કી કરે છે કે મારે શું પહેરવું છે ને ક્યાં જવું છે. બીજી બાજુ એવી સ્ત્રીઓ છે જેને ડેલીની બહાર પગ મૂકવો હોય તો પણ પૂછવું પડે છે કે કંઈક લેવું હોય, સાવ એમાં નેઇલ પોલિશ પણ હવે તો 10 રૂપિયાની મળતી નેઇલ પોલિશ લેવી હોય તો એને હિસાબ કદાચ આપવો પડે છે. સાચી વાત. તો આમ સમાજ તરીકે, વક્તા તરીકે, અભ્યાસુ તરીકે તમે શું જુઓ છો? આપણે સમાજના કયા સ્તર ઉપર છે? પુરુષો શું આપી શક્યા છે અને પુરુષો શું ચૂકી ગયા છે? પહેલી વાત કે હું દ્રઢપણે માનું છું, દ્રઢપણે એટલે આમ પ્રખરતાથી આમ ગાંઠ બાંધીને સમાજને કહેવા માગું છું કે જો સ્ત્રીઓને ક્યાંય પણ આ જગતમાં 10% કે 20% જો સ્વતંત્રતા મળી હોય તો થેન્ક્સ ટુ મેલ. એક પુરુષે આકાશનો સ્પર્શ કર્યો, ત્યાંથી ઉડીને આવ્યો અને એક સ્ત્રીને કીધું ગુફામાં શું રહે, બહાર જો આકાશમાં ઉડવા જેવું તારી પાસે પાંખો છે, એવું એક પુરુષે એક સ્ત્રીને કીધું છે. સ્ત્રી પાસે પોતાની એવી વાત નહોતી. એટલે હું આજે પણ માનું છું કે
એક 10-15% ભાગ છે જે પુરુષોનો કે જે સ્ત્રીઓની વચ્ચે આવે છે. બાકી તો સ્ત્રીઓની પોતાની સમજના પાંજરાઓ એટલા છે કે જે એને બાંધી રાખે છે, એને જકડી રાખે છે. એટલે એવું જરાય માનવાની જરૂર નથી કે પુરુષોના કારણે સ્ત્રીઓ. અત્યારે તો થોડી ઘણી સ્થિતિઓ અત્યારે એવી આવી ગઈ છે એક વર્ગની અંદર કે મારે ને તમારે વાતો કરવી પડે કે આપણે હાલો ને થોડીક પુરુષો. તમને વાત લાગે, પરમ દિવસે જ એક ભાઈનો મને ઈમેલ આવ્યો છે ને એણે મને એવું કીધું છે કે તમે પુરુષોની પતિ પીડિતાનું એક ગ્રુપ ચલાવો ને અને એના એક પ્રમુખ બનો ને અને પછી કે તમે નરેન્દ્ર મોદીને લખો ને કે આ ભાઈઓને બહુ અન્યાય થાય છે ઓલી તલાકોમાં ને ડિવોર્સમાં ને એની અંદર. તો આ પણ એક સમાજ છે કે જેમાં આપણે એની પણ વાત કરવી પડે. અને પુરુષોની સ્થિતિ અત્યારે એક એવી થઈ ગઈ છે કે સહેજ પણ ના પાડે છે ને કે અથવા સવાલ કરે છે કે કેમ મોડી આવી. હવે એને પૂછતા નથી આવડતું કે કેમ મોડી આવી. એનો પૂછવાનો અર્થ એ જ હતો કે ભાઈ બહુ ટ્રાફિક હતો, ખૂબ બધા એક્સિડન્ટો થાય છે, તને કાંઈ થયું નથી ને, પૂછવું તો એને એ હતું. પણ કેમ મોડી હું તમને પૂછું છું. એટલી પૂછવાતા પણ ડરે છે એટલે એને થાય અદબ પાડી. અને જો અદબ પાડીને બેસી જાય તો આટલું મોડું થયું, તમારા મગજમાંથી એક વખત એવું ન નીકળ્યું કે મારે કેમ મોડું થયું. એટલે હવે એ બિચારો કન્ફ્યુઝ છે કે હું આ બાજુ જાઉં કે હું આ બાજુ જાઉં. એટલે વાત એ જરાય વિચારસરણી ખોટી છે કે માત્ર પુરુષોના કારણે. અને ક્યારેક વધુ સ્ત્રીઓની વચ્ચે આવી જાય છે અમુક પક્ષોની અંદર. ધારો કે દીકરો હોવો જ જોઈએ એવી વાત જગતની તમામ સ્ત્રીઓએ જ કરેલી છે. તમે જો બધા પુરુષો કદાચ તમે ભેગા થતા હોય તો કોઈ દિવસ પૂછશો નહીં કે તારે શું છે ભાઈ, બરાબર. હવે આપણે ત્યાં તો ગ્રુપમાં કોઈ છોકરી હોય અને એના લગ્ન ન થતા હોય તો આપણે વહેલું પૂછીએ કે થઈ ગયા, એટલે આપણે એમ કહીએ ના અમારી દીકરીના નથી થયા. કેટલા વર્ષની થઈ? એટલે આપણે એમ કહીએ કે 22 વર્ષની. હજી નથી થયા? મંગળ હશે. એટલે એઝ ઇફ મંગળનું એક જ કામ હોય ભારતીય છોકરા છોકરીઓની વચ્ચે આવવાનું, એના લગ્ન ન થવા જોઈએ. એટલે કદાચ મોદી સાહેબે વહેલું મંગળ ઉપર મોકલ્યા કે જોયા હો ને અમારા બિચારા છોકરા છોકરીઓનું કંઈ થતું નથી. શું કામ? સીધું કહેવા માટે. અને ધારો કે લગ્ન થઈ ગયા અને 1.5 વર્ષ થઈ ગયું, કાંઈ બાળક નથી, એટલે અમારી દીકરીને તો થઈ ગયું. અચ્છા એક કામ કરો, અહીંયા એક સરસ સેન્ટર છે, એની દવાથી તરત બાળકો થઈ જાય છે. એટલે આવી બધી વાતો છે સ્ટ્રેસ પાસની એક સ્ત્રીઓ જ કરે છે, ક્યારેય કોઈ પુરુષો નથી કરતા. એટલે એક સ્ત્રીની અંદર માનસિક રીતે હવે જેનું નથી થતું એના પોતાના કારણો હશે, બાળકો કરવા કે ન કરવા એના પોતાના કારણો હશે. એવું કાંઈ જોયા વગર સીધું ઘૂસી જ જવાની કોઈની પ્રાઇવસીની લાઈફ. અને હાઈટ ઓફ ઇટ, અને દરેક વ્યક્તિ પોતે એવું મારા જેવી દરેક સ્ત્રી એવું કહે છે કે અમને કોઈ ખૂણો નથી મળતો, અમને કોઈ પ્રાઇવસી નથી મળતી. પણ આપણે કોઈકની પ્રાઇવસીનું કેટલું ધ્યાન રાખીએ છીએ એ પણ એટલો જ મહત્વનો મુદ્દો છે. તો હું કદાચ આ પ્રશ્નને જરા જુદી રીતે અને કદાચ સીધી રીતે પૂછો ને કે સ્ત્રીઓને શું અને કોણ નડે છે? સમાજ, પુરુષ કે સ્ત્રી પોતે? પહેલાં તો પોતે. હું ખુદ પોતે જ મને નડું છું. કારણ કે હું બહાર નીકળું તો મને ઘરમાંથી અથવા ક્યાંય પરથી બેકગ્રાઉન્ડમાં અવાજ આવે, જોયું નીકળી ગઈ એટલે મને તરત મારું મન એમ કે ઓલા ભાઈ મને કહેશે હો, પછી મારે મોડું થશે ને તો સારું. મેં એક વખત ઓન સ્ટેજ મને જે સાઈરામભાઈ હતા અને પૂજ્ય રમેશભાઈ ઉઝા હતા, ત્યારે મેં આ દાખલો આપીને કીધું, મેં ધારો કે સાઈરામભાઈના ઘરે કોઈ, હું ને સાઈરામભાઈ પાડોશી છીએ અને સાઈરામભાઈના ઘરે કોઈ મહેમાન આવે છે તો સાઈરામભાઈના વખાણ કેવી રીતે થાય? આમનું એટલું હાલે જ ને, એકે રાત ઘરે ન હોય એટલા કાર્યક્રમ હાલે છે. હવે એ જ મહેમાનો મારા વિશે શું કહે છે? આ ઓલા નેહલબેન એકે રાત ઘરે ન હોય. આ જુદાપણું છે. એટલે હવે હું આ સાંભળીને બેસી જાઉં છું કે હવે આજ નથી જાઉં, બાળોસી શું કહેશે, ઓલું નથી જાઉં, ઓલા શું કહેશે. એટલે સ્ત્રીઓ પોતાની આજુબાજુના સર્ટિફિકેટથી એટલી બધી બંધાયેલી છે. કારણ કે શું છે, આપણા ઉછેરમાં આવ્યું કે તને કોકે સારી કેવી જ જોઈએ, તને કોકે ચારિત્રવાન કેવી જોઈએ, તને કોકે સુંદર કેવી જોઈએ, તને સુશીલ કેવી જોઈએ. અને આપણી દ્રષ્ટિએ કઈ સ્ત્રી સારી છે તો કે જે સામા જવાબ નથી આપતી, કશા પ્રશ્ન નથી પૂછતી, બધું જ સહન કરે જાય છે, તમારા ગમે એવા અન્યાય પછી પણ એ તમને એમ કહેશે કે તમે જ મારા પ્રાણનાથ છો. આવું કહેતી આપણી માટે. એટલે ધીમે ધીમે એ વ્યાખ્યાઓ સાંભળીને આપણું આખું ડીએનએ બદલાઈ ગયું. હવે એમની અંદરથી બહાર આવવામાં ગમે એવી મોડર્ન થઈ જાય, ગમે થઈ તો એને ચિંતા તો એક થાય જ ને કે મને બધા ચારિત્રની તો સારી કહેશે ને, મને આનું તો સારું કહેશે ને. એટલા માટે પોતાની સમજ એને નડે છે અને પછી ક્યાંક સમાજ આવે છે અને છેલ્લે પુરુષ આવે છે. કારણ કે હવે તમે એવું મને કહી શકો કે ભાઈ સમાજ છે એ પુરુષોએ જ બનાવેલો છે, પણ સમાજ સ્ત્રી અને પુરુષ બંનેની સમજથી બનાવેલો છે. એક સ્ત્રી ક્યાંક પુરુષના મગજમાં વાત નાખે છે અને પછી પુરુષ બહાર જઈને વાત કરે છે કે જો બહેનોને આવું બહુ કરીએ ને તો પછી આવું થાય હો, તમને ખબર નથી આ બધા ભેગા થઈને શું વાત કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક આમ જો તો દરેક સમાજની રચના છે એક સ્ત્રીના ગર્ભમાંથી જ થાય છે. કરેક્ટ.
બરાબર? એટલે તમારે પહેલો જો ગર્ભનો વિચાર આપવો જોઈએ, હાલો હું માની લીધું કે મને પુરુષોની આ વાત નથી ગમતી, તો મારી પહેલી ફરજ એ આવે કે હું મારા દીકરાને કહું કે બેટા તું સ્ત્રીઓને આમ જોવાની વાત કરજે. એનો અત્યારે જો પુરુષોની સ્થિતિ આવે તો એનો અર્થ એ કે જગતની એક પણ સ્ત્રીએ પુરુષોને શીખવાડ્યું નહીં કે સ્ત્રી સાથે કેમ વાત કરવું જોઈએ, એની યાર કેમ અડવું જોઈએ, એની યાર કેમ વાત કરવી જોઈએ, એનું સન્માન કેવી રીતે કરવું જોઈએ. એટલે પછી સમાજ અને છેલ્લે ક્યાંક પુરુષ અને ક્યાંક એ પ્રેશરમાં આવીને કર્યા કરે છે. એને નથી ગમતું કે એની પત્નીને ના પાડવી, એને નથી ગમતું કે એના પત્નીને પૂછવું, પણ તરત ઓલા બેકગ્રાઉન્ડમાં પૂછ તો ખરો ક્યાં ગઈ હતી, પૂછ તો ખરો હું લઈ આવી, પૂછ તો ખરો. એટલે ઓલા સાંભળી એકવાર એમ થાય પૂછી લેવા દે ને ભાઈ, હે ને? એટલે એ છેલ્લે આવે છે. તો ક્યાં બદલાવની જરૂર છે? મારા ખુદથી સૌથી પહેલો બદલાવ હું મારી નજરમાં લાવું. હું મને જુદી રીતે બદલાતી છું અને મારી આજુબાજુની સ્ત્રીને પણ બદલાતી છું અને એને સ્વીકારું. હવે ધારો કે 2 સ્ત્રીઓ વાત કરી રહી છે, એમાંની એક સ્ત્રી એવું કહે છે કે ભાઈ ઓકે નેહલબેનને આમ છે, નેહલબેનને આમ છે. હું જોડાઈ જાઉં છું ને તો બદલાવ નહીં થાય, પણ હું એને સ્ટોપ કરું છું. હું એની યારે વાતમાં એને કહું છું કે તને શું લાગે છે એટલું સહેલું છે બહાર જઈને ઊભું રહેવું? તને શું લાગે છે કે એકલા જવું આમ અઘરું છે? એમ હું જોડાવું અને એક સ્ત્રીને હું સ્ટોપ કરું તો એક સ્ત્રી સ્ટોપ થશે, બીજી થશે, ત્રી થશે. એટલે તમારે આપણે ત્યાં એ તકલીફ એ છે કે શરદીના ચેપ બહુ જલ્દી લાગી જાય છે, સારપના ચેપ લાગતા જ નથી. ક્યાં બાત. બરાબર? એના હિસાબે કોઈ બદલાવ આવતો જ નથી. હું બદલાવ તો મારા આજુબાજુની 4, જો હું જે રીતે ડ્રેસ પહેરતી હોઉં એ પ્રમાણે ડ્રેસ પહેરવાવાળી 4 છોકરીઓ નીકળે. હું જેમ લાઇનર કરતી હોઉં એમ લાઇનર કરતી 4 છોકરીઓ નીકળે. મારા જેવા ઓર્નામેન્ટ્સ પહેરતી છોકરીઓ 4 નીકળે તો મારા પ્રમાણે બોલતી વિચારતી પણ 4 નીકળવી જોઈએ અને નીકળતી જ હશે. તો મારી જવાબદારી બને કે હું જે બોલું છું એની માટે, અથવા હું ક્યાંય પણ છું, હું શિક્ષક છું, ડૉક્ટર છું, ક્યાંય પણ હું સાદી કામવાળી બેન છું, તો પણ મારી સાથે કામ કરવા આવતી આ ઘરેથી બીજા ઘરે અમે જે જતા હોઈએ ત્યારે હું કહી શકું સાદી વાત છે તમારાથી જ. નેહલબેન, તમારાથી જ બદલાવ આવે છે, પણ બદલાતું જુઓ છો તમે? તમારી દ્રષ્ટિએ તમારે ત્યાંથી કાંઈ બદલાયેલું જોયું? આ જ પ્રશ્નનો એક જરા સબ ક્વેશ્ચન જેવું છે. તમે શહેર સાથે પણ સંકળાયેલા છો અને તમે ગ્રામ્ય પરિસર કે એ પરિપ્રેક્ષ્યને પણ, સ્વર્ગ વચ્ચેની દુનિયામાં રહું છું. તો બંને જગ્યાએ સ્ત્રીનું જીવન, કવન, કથન કેટલું બદલાયું છે? બદલાયું તો ઘણું બધું છે સાચે. હું અત્યારે બોલી રહી છું કોઈ ડર વગર. એ બદલાવની જ એક નિશાની છે. અને ભારત તો બદલાવનો વર્ષોથી હિમાયતી છે. ભલે બધા અત્યારે એવું કહેતા હોય કે ટ્રમ્પ આવી ગયા અને કમલા ન આવ્યા. મને દ્રઢપણે માનું છું કે અમેરિકન માનસિકતાની અંદર એક સ્ત્રીને પ્રેસિડેન્ટ તરીકે જોવાની માનસિકતા જ નથી, એટલે એ લોકો સ્વીકારવાના જ નથી. જ્યારે આપણામાં તો પહેલેથી એ બધું ચાલ્યું હતું. કારણ કે અને મેં અંગત રીતે અને હું બધી જ રીતે કહું છું કે વિશ્વના આટલા ધર્મો છે, માત્ર આપણો દેશ એક જ ધર્મ એવો છે કે જેણે સ્ત્રીને દેવી ગણી છે, એટલે સ્ત્રી તત્વને એક દૈવી સ્વરૂપે સ્વીકાર્યું છે. વિશ્વના કોઈ ધર્મમાં સ્ત્રીની કલ્પના જ નથી. ત્યાં કોઈ પણ ઈશ્વરજી પુરુષ છે, સ્ત્રી છે જ નહીં. આપણે ત્યાં જે છે તો એનો અર્થ એ છે કે આપણે તો વર્ષોથી પેરેલલ ચાલતા હતા. વચ્ચે કંઈક આપણી અંદર એવું વચ્ચે આવી ગયું જેમાં આપણે કીધું બેન તું સાઈડમાં વહી જા, બેન તો આમ કરતી નહીં, ઓલું કરતી નહીં. કોઈક બંધનોનો આ દેશ તો ઉત્સવોનો દેશ હતો અને પ્રિય હતા બધા સ્ત્રી પાત્રો. તે પછી વચગાળામાં ક્યાંક આવી ગયું છે, એના જેના હિસાબે બદલાવ નથી આવવાનો. અને અત્યારે ક્યારેક ડર લાગી જાય છે. અત્યારે એવું છે કે હું તો ઘણી વાર કહી ચૂકી છું કે આપણે અત્યારે સ્ત્રીઓને તમારે ચંદ્ર પર જવાનું, મંગળ પર જવાનું, જે ગ્રહો પર જવું હોય જવાનું, પણ થેપલા શાક કરીને જવાનું, એમને નહીં વયું જવાનું. હા, તો એની વચ્ચે થોડી ઘણી રસાકસી થાય છે. અને ક્યાંક હવે આપણે છોકરાઓને શીખવવું પડશે કે ચાલો જે ચંદ્ર પર જવાની છે એ થેપલા શાક કરીને ન જાય તો આપણે એને થોડીક મદદ કરી, ભાઈ તું જા હું કરી લઈશ. હવે છોકરાઓને તમારે પેરેલલ શીખવવું પડશે. કેમ અત્યારની છોકરીઓ છે એને ક્યાંક રસોડામાં નથી જ જવું. શું કામ નથી જવું? કારણ કે એને જોયું કે મારી મમ્મી છે એણે આ જ ઘરની અંદર 40 વર્ષ ગરમ ગરમ રોટલી બધાને ખવડાવી, તેમ છતાં મારા પપ્પા ક્યારેક એવું પૂછે કે તે શું કર્યું આખી જિંદગી? આટલી રસોઈ પછી જો મારી મમ્મીની સ્થિતિ આ હોય તો રસોડામાં જવું જ કામ જોઈએ? બરાબર. જો એણે જોયું હોત કે મમ્મીના કામ માટે મારા પપ્પાને, મારી દાદીને, મારા બાને, મારા પપ્પાને, મારા દાદાને સન્માન હોત તો એ સ્ત્રીને એ કામ કરવું ગમત, એ દીકરીને એ કામ કરવું ગમત. એટલે માત્ર તમે એમ કહી દો કે અત્યારની છોકરી, જો આપણે, હું બહુ જ અંગત રીતે માનું છું કે આપણે બધા એવું કહીએ છીએ કે અત્યારની સ્ત્રીઓની સહન શક્તિ ઓછી થઈ ગઈ છે. એકચ્યુઅલી અત્યારની સ્ત્રીઓની સમજ શક્તિ વધી ગઈ છે.
વાહ. એટલા માટે તમને ક્યાંક આ ફેરફાર લાગે છે. અને બીજું કે સમાજ એટલો ધીમે ચાલે છે ને કે સ્ત્રી દોડતી તમને લાગે છે, બાકી કાંઈ ફેરફાર નથી. અને આમાં એવું છે કે અમને નવા નવા પગ આવ્યા છે એટલે અમે દોડશું સ્પીડમાં જ તે. વાહ, વાહની વાત. અમે કંઈ તમારી જેમ બહુ 2000 વર્ષથી નથી હાલતા. અમને હમણાં જ, અને અમને ડર છે પાછા પકડી લીધા એટલે અમે ઈચ્છીએ છીએ કે તમે પકડો તે પહેલા અમે દોડીને વયા છીએ. વાહ વાહ વાહ. પણ આ છતાં હજી કદાચ પેલો પ્રશ્ન ત્યાંનો ત્યાં જ છે કે પેલું બદલાયું શું છે? ગામડામાં નેલ આર્ટ પહોંચી ગયું છે, ટેટુ પહોંચી ગયું છે, નવા કપડાં પહોંચી ગયા છે, મોંઘો મોબાઈલ પહોંચી ગયો છે, સાચી કે વાત છે. મોંઘા મોબાઈલનો ઇન્ટરનેશનલ કોન્ટેન્ટ કે ફિલ્મો પહોંચી ગઈ છે? એ બદલાવ છે કે એમના જીવનમાં ખરેખર કંઈ નક્કર ફેરફારો આવ્યા છે? આ મારે તમારી પાસેથી જાણવું છે. સાથે શહેરમાં પણ શહેરની સ્ત્રીઓ વ્યવસાયિક થઈ ગઈ છે, પગાર લાવતી થઈ ગઈ છે, એમની વિચારસરણીઓમાં ઘણો બધો ફેરફાર આવી ગયો છે. ત્યાં કંઈ નારીત્વમાં ફેર પડ્યો છે કે આપણે પગાર લાવતા થયા એ જ મોટો ફેરફાર છે? શું માનો છો? તમારો અનુભવ શું કહે છે? તમારો બહુ જ પ્રશ્ન સારો છે અને બહુ ચિંતા થાય એવો છે. આપણે ત્યાં તકલીફ એ છે કે આપણા વસ્ત્રોમાં આધુનિકતા આવી ગઈ, વિચારોમાં ન આવી. એ મોટો પ્રશ્ન થયો. મોબાઈલ આવી ગયું કે ઓકે તમે કીધું એમ નેલ આર્ટ આવી ગયું, બધું આવી ગયું. એણે રીલો બનાવવાની શરૂ કરી દીધી, બધું શરૂ કરી દીધું. પણ એને એકચ્યુઅલી જેની માટે લડવાનું હતું, એકચ્યુઅલી જેની માટે જીદ, એટલે દુઃખ થાય છે કે તમે જીન્સ પહેરવા માટે જીદ કરો છો, એની બદલે સન્માન, આત્મસન્માન માટે જીદ કરો કે ના મારે હજી ભણવું છે, એની માટે લડાઈ કરો. તમે મને અત્યારે જીન્સ નહીં પહેરવા દો ચાલશે, પણ મારે 12માના પરીક્ષા પછી જ મારે લગ્ન કરવા છે, એની માટે જીદ કરવાની હતી. પણ હવે છોકરીઓ નાની નાની વસ્તુમાં જ એટલી બધી જીદ કરી લે છે અને વિટો પાવર એટલો બધો માતા પિતાનો વાપરી લે છે. પછી એક સમયે માતા પિતા એવું કહી દે છે કે અત્યારે તારે જીન્સ પહેરવું હતું તો મેં તને જીન્સ પહેરવા દીધી, તને મોબાઈલ જોતો તો મેં તને મોબાઈલ, તને સ્કૂટી જોતો હતો એટલે સ્કૂટી. હવે આ છોકરા તો પરણી છે એટલે ઓલા બધો એનો યશ હતો એ તો એને જમા કરાવી દીધો છે બેંકમાં, બરાબર? એટલે હવે લેવાનું, પછી તો તરત આપ કહેવાનું ઓકે પપ્પા, ઓકે મમ્મી, કે ઓકે બા. આ વખતે શિક્ષણની દ્રષ્ટિએ આપણે તકલીફ એ થઈ કે આપણે કેળવણી ન આપી શક્યા, શિક્ષણ આપી શક્યા, ભણાતા વાતલા કરી શક્યા, પણ આપણે એ ન સમજાવી શક્યા કે બેટા સાચા હીરા નહીં હોય તો ચાલશે, પણ હીરા જેવો માણસ કંઈ ક્ષણ તને આપી શકે એવું જોઈએ. તને તારા ઉપર કવિતા ન લખે તો ચાલે, પણ તને કવિતા જેવું જીવવા દે એવા પુરુષ સાથે લગ્ન કર. તને કાંઈ ઘરેણાનું આપે તો ચાલશે, પણ એને કે હું મારું જાહેરમાં અપમાન નહીં ચલાવી લઉં, એ કહેવાની જરૂર હતું, જે આપણે ન પહોંચાડી શક્યા, જેનું મને દુઃખ છે. અને શહેરમાં જો તમે વાત કરતા હો તો પગારની સાથે ઘણું બધું બદલાતું છે. અત્યારની દીકરાની વહુઓ છે એ પોતાની સાસુને એમ કહે છે કે મમ્મી ગાઉન પહેરવા માંડો, મમ્મી ડ્રેસ પહેરવા માંડો. મેં કેટલી એવી દીકરાની વહુઓ જોઈ છે કે સાસુ સસરા જ્યારે કંઈક પ્રવાસોમાં ને એમાં જતા હોય ત્યારે પોતે ડ્રેસ લઈ આવે છે, ઘણું બધું લઈ આવે છે. એટલે એ બધા ફેરફારો આવ્યા છે. અને રાધર મેં એવી કેટલી દીકરાની વહુઓ છે કે જે પોતાની સાસુને એમ કહે છે કે મમ્મી પપ્પાને થોડુંક સમજાવો, આવું તમે શું કામ સહન કરો છો? એટલે એ પણ બદલાવ આવ્યો છે. અને બીજું કે પોતાની આજુબાજુની દીકરીઓને, પોતાના આજુબાજુના કેટલાય લોકોને આર્થિક રીતે મદદ કરતી થઈ ગઈ છે, પોતાના ભાઈને ભણાવે છે, પોતાના ઘરની જવાબદારીઓ લેતી થઈ છે. તો આ બદલાવ આપણને દેખાવો જોઈએ. પણ આપણને કેવું છે કે 4-5 તૂટફૂટ ઉપર એટલું બધું ધ્યાન હોય છે કે નવા સર્જન ઉપર આપણું ધ્યાન જ નથી જતું. કે આનાથી ફરક, આપણી માટે ફરક એ છે કે જે છાપામાં છપાતો હોય, એકાદ એવોર્ડ અપાતો હોય. હું તો અનેક વાર કહી ચૂકી છું કે આપણે ત્યાં મારા જેવી સ્ત્રીઓને એવોર્ડ આપવામાં આવે કે આ બેન સરસ બોલે છે, કે આમ કરો છો ને તે કરો છો, સેવા કરે છે. પણ ઓલી સ્ત્રીને આપો કે જેણે કશું જ બોલ્યા કર્યા વગર પોતાના જોઈન્ટ ફેમિલી કરી રાખ્યું, 3 પેઢીથી આ દાદી બેઠી છે કે જે અડીખમ પોતાના પરિવારને એને એવોર્ડ આપે અને જાહેરમાં સન્માન કરો, તો આવતી પેઢીને એવું થશે કે આ કરવા જેવું કામ છે. અને તે આપણે એવોર્ડ શું કામ આપીએ છીએ કે જેથી કરીને બીજા લોકો એનામાંથી ઇન્સ્પાયર થાય કે આ કરવા જેવું છે. તો આ તો તમે કરતા નથી, તો તમારે શું વોટ્સઅપમાં તે સંસ્કૃતિને સભ્યતા બચાવી છે, પરિવારો બચાવવા છે? થોડાક આ રીતે પણ બચાવો. જાહેરમાં એવી સ્ત્રીઓને વચ્ચે લાવીને કહો કે એને કશું જ લખતા વાંચતા નથી આવડતું, એને કોઈ હિસાબ નથી આવ્યા, પણ તેમ છતાં, અને બહુ અંગત રીતે કહું છું કે જો તમારા પરિવારો જોડાયેલા હોય તો તમારા કુટુંબની એકાદ સ્ત્રીએ કાં સહન કર્યું છે ને કાંઈ ચૂપ રહી છે, કાં એણે ગળી લીધું છે, તો એને જાહેરમાં વંદન એટલા માટે કરો તો એના ઘસારાનો એને એમ લાગે કે ના લેખે લાગ્યા. આ જગતમાં એકાદ વ્યક્તિએ નોંધ લીધી અને અંતે
ક્યાંક ને ક્યાંક બધું કરીએ તો નોંધ દેવા માટે અથવા નોંધાવવા માટે જ કરીએ છીએ તો કરીએ ને. એક નોંધ લેવા જેવો મુદ્દો જ્યારે આ વાત નીકળી છે, મારે તરત જ બીજા પ્રશ્ન તરફ જવું છે, પણ જી. વાતો એટલી સરસ થાય છે કે મને એમાંથી કંઈક ને કંઈક સૂઝ્યા કરે છે. એક નોંધ લેવા જેવી વાત સામાજિક પરિવર્તન તરીકે એ પણ છે કે હવે જે છોકરીઓ કદાચ કમાતી થઈ છે અને જેમને પોતાની ઈચ્છાઓ, અપેક્ષાઓ અને જરૂરિયાતોની સમજણ આવી છે, એ લોકોની ના પ્રશ્નો પણ બદલાઈ ગયા છે. હવે એરેન્જ મેરેજમાં પણ એવું પૂછવામાં આવે છે કે ઘરમાં તમે શું કમાઓ છો? નોકર છે, ગાડી છે. મેં તો એવા કિસ્સા પણ સાંભળેલા છે જ્યાં એવું કહેવામાં આવે છે કે ઘરડા કેટલા છે. મને બહુ ખરાબ શબ્દ જ આમ સૂઝે છે, પાછળ પડઘો પાડે છે, પણ મારે બોલવો નથી, કારણ કે હું નથી ઈચ્છતો કે એનાથી કોઈક વળી એ શબ્દ ફરી ક્યાંક વપરાય. પણ ઘરડા કેટલા છે, અપરિણિત બહેનો કેટલી છે, આપણો બેડરૂમ છે કે નહીં, બેંક બેલેન્સ કેટલું છે, ગાડી છે તો કઈ છે, ઘર છે તો કયો વિસ્તાર છે, ભાઈઓ છે તો જોડે રહો છો કે આ પ્રશ્નો પણ સામેલ થયા છે. અને ક્યારેક આઘાતજનક રીતે આ બધું ચર્ચા થતી હોય છે. આ ફેરફાર પણ ક્યાંક ને ક્યાંક કોઈક રીતે આવ્યો છે. આપ કઈ રીતે જુઓ છો? આ ફેરફાર રાધર ચિંતા થાય એટલી હદે આવી રહ્યો છે. તમને વાતમાં જ હમણાં 2 મહિના પહેલાં એક છોકરાએ મને ઈમેલ કર્યો હતો ને એવું લખ્યું હતું કે મને એવું થાય છે કે મારે લગ્ન કરવાના છે, તો હું એક લેખિતમાં બાંહેધરી આપી દઉં કે જો આપણે આ લગ્ન 2 વર્ષ ચાલશે તો મારી પ્રોપર્ટીમાંથી તને આટલું મળશે, જો આપણા 5 વર્ષ ચાલશે તો તને આટલું મળશે. ત્યારે મને એવું થયું કે આપણે એ સભ્યતામાં હતા કે જ્યાં 7 જન્મ સુધી એકબીજાની સાથે રહેવાના વચનો અપાતા હતા, એની બદલે પ્રોપર્ટીમાં કેટલા ભાગ આપવા એના આધારે જો તમે લગ્ન જીવનનો પાયો નાખવાના હોય તો ક્યાં શ્રદ્ધા રહી, ક્યાં વિશ્વાસ રહ્યો, ક્યાં પોતાનાપણું રહ્યો? અને આ 8 અબજની વસ્તીમાં એકાદ વ્યક્તિ ઉપર તમે એટલો ભરોસો ન રાખી શકો, એવો સંબંધ ન ઊભો કરી શકો, તો શું કરવાનું? કરવા જ શું કામ જોઈએ? એ વખતે મને બહુ જ ચિંતાઓ થતી હોય છે. અને મેં કીધું એમ કે આપણે જો સન્માન નહીં ઊભું કરીએ ને તો ફરીવાર પાછું નહીં આવે. લોકોને આપણે સમજાવવું પડશે, દીકરીઓને પણ અને દીકરાઓને પણ, કે વસ્તુના આધારે નહીં, વ્યક્તિના વિચારના આધારે તમે પસંદ કરો કે આ મારે કરવું જોઈએ. અત્યારે તકલીફ એ થાય કે જે વસ્તુ કાયમી નથી ને એના આધારે લોકોને આપણે પસંદ કરીએ છીએ. પહેલાં કેવું હતું કે સોસાયટીમાં છોકરાઓ રમતા અને આપણે રમતા ત્યારે આપણે કહેતા, મને પૂછો કે ભાવનગરના એક છોકરો તમને કોઈ છોકરી માટે પસંદ પડે તો તમને પૂછો કે નેહલબેન કેવો છોકરો છે, તો હું એમ કહું અરે મારી નજર સામે મોટો થયો છે, સારો છોકરો છે. હવે તો આપણે શું કહીએ છીએ, અરે અમે એને ફોલો કરીએ, તમે જુઓ તો ખરા, હારી જ વાત કરે છે. એટલે સોશિયલ મીડિયાના ઓલા ઉપરથી આપણે વ્યક્તિ કેટલી સારી છે કેટલી ખરાબ છે એ નક્કી કરી છે. અને જે દેખાદેખીવાળું છે એમાંથી આવે છે કે ઓકે આને બેડરૂમ પોતાનો છે કે નહીં, ઘરો છે કે નહીં, એને પછી અમને બહાર લઈ જશે કે નહીં, પછી આમ કરશે કે નહીં. ત્યારે મને તો તમને દીકરીઓને ભણાવવાનો શું અર્થ છે? મારી યાર એક નોકરી કરે છે ને એક પારસભાઈના વાઈફે બહુ મને એક સરસ વાત કરી હતી. એક દિવસ અમે બધા જમવા ભેગા થયા ને તો મને કહે તમારા ભાઈને સમજાવો ને, આવું હું તો એડિયા પીધેલું મોઢું જ રાખે છે, 1.5 લાખનો પગાર છે, મજા ન કરીએ. એટલે કીધું અમારે કીધી 1.5 લાખનો પગાર થઈ ગયો. હું થોડીક ચિંતામાં કે મારો કંઈક ન થયો ને આનો કેવી રીતે થઈ ગયો? તો કઈ રીતે ભાભી 1.5 લાખનો પગાર? એ કે કેમ 50 એનો ને 75 મારો, મજા ન કરીએ કે 2 જણા આટલું બધું હું ચિંતામાં રહેવાનું? ત્યારે મને પહેલી વખત વિચાર આવ્યો કે યસ, 2 વ્યક્તિઓની ઇન્કમ ભેગી થાય અને જે આંકડો મળે એ એકચ્યુઅલી તમારી આવક છે. તો તમારે ઓકે એક બેડરૂમ હોલ કિચન છે, હું પણ આટલું કમાઉં છું, તું પણ આટલું કમાય, આ થઈ જશે. પણ 5 બેડરૂમ હોલના ઘરોની અંદર તમે એકબીજા સાથે વાત ન કરી શકો, એવો સંબંધ ન ઊભો કરી શકો, તો એ ખાલી ઓરડાને શું કરશો? એમાં શું કરવાનું? ગમે એટલા લોકો હોય, આ કુંવારા હોય, પરણેલા હોય, પણ આમાં કેવું થાય છે કે તમે એકબીજા સાથે મજાથી નથી રહી શકતા, તો જગતના ગમે એટલા લોકો સાથે તમે મજામાં નહીં રહી શકો. એટલે આપણે કાં તો લગ્નની, કાં તો પ્રેમની, કાં તો સંબંધની અને કાં કુટુંબની સાચી સમજ આપણા બાળકોને આપણે આપવી પડશે, અને એ અત્યારથી જ આપવી પડશે. આમાં એવું છે કે તમે કોઈ દિવસ તમારા મમ્મી પપ્પાના પગ દાબ્યા હોય તો તમારા પગ કળે ત્યારે કોકની અપેક્ષા રાખજો કે તમારા બાબે, નહીં તો તમે બાંધીને હુઈ જજો, તમે દાબીને હુઈ જજો. કારણ કે તમે નથી તમારા બાળકોએ નથી જોયા તો એના બાળકો નહીં કરે. એટલે તમારા બાળકો છે એ તમને સાંભળીને નહીં, તમને જોઈને મોટા થાય. તો આ જે સ્ત્રીનું જે વ્યાવસાયિકપણું જે થયું છે, એ વ્યાવસાયિક થતી ગઈ છે,
એણે એને થોડી વધારે મટીરિયલિસ્ટિક કરી નાખી છે અને એનાથી આ પ્રશ્નો હવે થોડા વધારે લાઉડ એન્ડ ક્લિયરલી આપણી સમક્ષ આવતા થયા છે. ક્યાંય એનું ઘરની બહાર નીકળવું અને સરસ રીતે જીવવું એ વધારે પડતી અપેક્ષા છે કે એની આ માંગણીઓ એનાથી આવે છે, એની પોતાની રાહ સફળતાથી આવે છે? કદાચ એનાથી નહીં હોય અને ન હોવી જોઈએ. જો એ પોતે કમાતી હોય, પોતે સ્વતંત્ર હોય, તમે કહો છો એ પ્રમાણે, તો પછી એને એક પુરુષ પાસેથી શું કામ અપેક્ષા રાખવી જોઈએ? તું મને ઘર લઈ દે, તું મને ગાડી લઈ દે, તું મને બહાર લઈ જા. તો એણે પોતાને કેવું જોઈએ કે હું તને લઈ જઈશ, તું જલસા કર ને, મૂડ લઈ હું કેમ બેઠો છું? બિલકુલ બરાબર. તમે એટલી તમે સમકક્ષતાની વાત કરતા હોય તો તમે ક્યારેક રિયલ ડાયમંડ આપો ને, તમે ક્યારેક એપલ આપો ને. તમારે જોઈએ છે, આપવું નથી તો એવું નહીં ચાલે. એટલે તમે એકચ્યુઅલી માનવા માંડ્યા હોય કે ના બધું હવે લેવલ બરાબર છે, તો ઈએમઆઈ બંને સરખા ભરો. હવે આમાં કેવું છે કે મને અધિકારો બધા જ જોઈએ છે, મારે કોઈ ફરજો નથી નિભાવી, તો એ બે ભેગું નહીં થાય. એ તો તમારે કરવું પડશે. એટલે એ વખતે એક ભણેલ ગણેલ સ્ત્રીએ આ સમજવાનું આવશે અને આપણે ક્યાંક હવે સમજાવવાનું શરૂ કરી દેવું જોઈએ કે બેટા આમ. અને એમાં શરૂઆત કોને? દીકરીઓના માતા પિતાએ જ કરવી પડશે. જ્યારે તમારી દીકરી આવી શરતો મૂકે, તમને કે તમે જ્યારે આ આખા ઓલાની અંદર પ્રવેશો છો ત્યારે તમારી દીકરીને કે જો પપ્પા આ નહીં ચલાવી લો, જો આ મમ્મી નહીં ચલાવી, તો તમારી માતા પિતા તરીકેની પહેલી ફરજ છે. તને શું લાગે છે કે ભાઈની પત્ની, આવનારી સ્ત્રી આવી બધી શરતો રાખશે તો તું શું કહીશ? ત્યારે પછી આપણે એવું ન કહેવું છે કે આપણા ઘરમાં ક્યાં આવું છે, એટલે આપણા ઘરમાં તો બધું ચાલે. એટલે સ્ટોપ આપણે જ આપણી પેઢીને કરવી પડે, અથવા આપણે એને સમજાવવી પડે. સ્ટોપ તો નહીં કરી શકો, તમારે એને સમજાવવી જ પડશે, તો જ આને તમે પાછા લાવી શકશો. અને બીજું કે તમે એમ જો કહેતા હોય કે કમાતી સ્ત્રીના હિસાબે આવું બધું થયું, તો આવું એટલા માટે નહીં કહી શકાય કારણ કે કમાતી સ્ત્રીથી ફરકે ઘરમાં પડ્યો છે. પણ જ્યારે એનું ખૂબ કર્યા પછી, ખૂબ બધું સહન કર્યા પછી, ઘરની, પરિવારની, સમાજની, કુટુંબની બધી જ ફરજો નિભાવ્યા પછી પણ તમે એ સ્ત્રી માટે ઈચ્છા પડે, હા બેન ઉપડી ગયા પર્સ લઈને, એવું તમે પાડોશીને બહુ સરસ રીતે કહી દો. પણ તમે એવું ન કહો કે બધી રસોઈ કરીને ગઈ હો. એટલે હવે ઓલું સાંભળે એટલે ક્યાંક સાંભળ્યા પછી ઓલી નક્કી કરી નાખે તો હવે જોઈ લ્યો. અને એક વખત સ્ત્રીની અંદર, હું તો અનેક વાર કહી ચૂકી છું કે અમારી અંદર બધી પ્રકારની દેવીઓ છે. તમારે જે જોતી હોય ને એ પ્રમાણે એની પૂજા કરજો. તમે કમળ આપશો તમારી અંદર લક્ષ્મી આવશે, તમે વીણા આપશો તમારી અંદર સરસ્વતી આવશે, તમે શબ્દોના પ્રહાર કરશો તમારી અંદર કાલી ક્યાં નથી, બરાબર? તો એ પણ આવશે. તો તમે એનું રૌદ્ર સ્વરૂપ જોવા માંગતા ન હો તો આવા બધા વાક્યો બંધ કરી દો. આવા બધા તમે કરો પછી ઓલી સ્ત્રી નક્કી કરે કે જો આટલું બધું કમાયા પછી, આ ઘર માટે આટલું બધું કર્યા પછી થતું હોય તો આપણે હવે સારું થવું નથી. એટલે કદાચ આવું થઈ જતું. મોટાભાગનો પુરુષ વર્ગ એવું માને. ઘણીવાર ઘણા મિત્રો, ઘણા વડીલો, ઘણા બધાની વચ્ચે બેસીએ ત્યારે કે આ બધા કમાતા થયા ને એમાં. પણ મેં પણ એવા પુરુષો જોયા છે કે જે સ્ત્રીને આર્થિક સ્વાતંત્ર્ય આપવા માટે પોતાનું જીવન ખર્ચી નાખે છે. કે જેમના મા બાપોએ એમને શીખવાડ્યું છે કે ના બેટા, સ્ત્રીએ આર્થિક સંરક્ષણ તો પોતાને બળે, પોતાની મેળે મેળવવું જ પડે. અને કદાચ સૌથી મોટું સ્વાતંત્ર્ય કદાચ આર્થિક સ્વાતંત્ર્ય છે. એના થકી બીજું બધું કદાચ શરૂ થાય છે. સ્ત્રી અને આર્થિક સ્વાતંત્ર્ય શું માનો છો આપ? સ્ત્રી નહીં, જગતના કોઈ પણ વ્યક્તિએ જો એકચ્યુઅલી સ્વતંત્ર થવું હોય ને તો પોતાનું આર્થિક રીતે. કારણ કે જાણે અજાણે તમારી હા નાનો આધાર છે ને એ તમારી આર્થિક પર ત્યાં. તમે જો ઘરમાં ખૂબ કમાતો વ્યક્તિ અને ખૂબ ન કમાતા ભાઈ હોય, તને કોઈ પૂછ્યું તું લાવાસ કમાઈ, ત્યાંથી ભેદભાવ શરૂ થાય છે. તો ત્યાંથી આ સ્ત્રી પુરુષના થાય છે. હું દ્રઢપણે માનું છું જો જગતની સ્ત્રીએ પોતાના થોડા હા નાના અધિકાર પોતાની પાસે રાખવા હોય તો પહેલું આર્થિક રીતે પગભર થાય અને ઘરમાં આર્થિક યોગદાન ઇક્વલી આપે. કે ભાઈ ઘર હું સંભાળીશ, કરિયાણું મારી જવાબદારી, ઈએમઆઈ તારી જવાબદારી, બાળકોની ફી તારી જવાબદારી, ઇન્વેસ્ટમેન્ટ છે એ મારી જવાબદારી. એવા પાર્ટ પાડવા પડશે. પણ આપણે ત્યાં તો એવું અમુક ઘરોની અંદર હું જોઉં છું કે સાસુ છોકરાઓને સાચવે, ઘરનું પણ કામ સંભાળે, પતિ પાસેથી તમે એક્સ્ટ્રા ઇન્કમનું પણ બધું લ્યો અને તમારી ઇન્કમનું શું કરું તો કે હું મારી ઇન્કમની એફડી કરું. આ તો મારી મહેનતની છે, તમારી મહેનતની નથી. એક સ્ત્રી છે, તમારી સાસુ છે, તમારા બાળકોને રાખે છે તો તમે બહાર નોકરી કરવા જઈ શકો છો. અને પહેલું વહેલું કે સૌથી વધુ જો તમે કમાતા થયા હોય એનો પહેલો શ્રેય તમારે આપવો હોય તો તમારા પિતાને આપવો જોઈએ. દરેક સફળ સ્ત્રીની પાછળ પહેલો કોઈ વ્યક્તિ હોય તો એનો પિતા છે. એણે હિંમત કરી. જગતે ના પાડી હતી કે ન ભણાવતો, જગતે ના પાડી હતી કે ન નોકરી કરાવતો, ત્યારે એમ કીધું કે ના,
બધા ચૂપ રહેજો, મારી દીકરીને હું ભણાવીશ. એટલે પહેલો શ્રેય એના પિતાને જાય, પછી એના પતિ, પછી એનો ભાઈ, અને આમ લાગુ પડે. પણ આર્થિક રીતે તો મસ્ટ બી છે. અને હવે તો કેવું છે કે યુગ જ એવો આવ્યો છે કે એક વ્યક્તિની કમાણીથી ચાલે એમ જ નથી, બે વ્યક્તિએ કમ્પલસરી કમાવવું પડે એમ છે. પણ એમાં હવે એવું નહીં ચાલે કે આ ખાનું મારું ને આ ખાનું તારું. એક ખાનું રહેશે, 50 તારા ને 50 મારા, એ લાખમાં આપણે મહિનો કાઢવાનો છે. વાહ વાહ. બદલાવની આપણે ઘણી બધી વાતો કરી. મને લાગે છે સ્ત્રી સ્વાતંત્ર્ય, દાંપત્ય જીવન, સમાજ જીવન, આ બધા એવા મુદ્દાઓ છે કે જેના માટે અઢળક વાતો કરી શકાય, અને આ સંવાદ કદાચ ઘણો લાંબો ચાલે. પણ મારે તમારી થોડીક વ્યક્તિગત જીવનમાં ડોક્યું કરવું છે કે તમે સ્ત્રીઓના જીવનમાં લોકોને ડોક્યું કરવું જોઈએ. એટલે મારો મુદ્દો જ છે કે તમે એ ડોક્યું કરવાના બદલે બીજા કરો ને. પણ તમે બિલકુલ તમને પણ છૂટ છે, તમારે જેટલા ડોક્યા મારી જિંદગીમાં કરવી. અમને તો કેવું છે કે અમને બહેનોના જીવનમાં ડોક્યા મારવાની છે, તો ભાઈઓના હું તમારી પાસે છોય હું એક ના 4-5 કલરના શર્ટ હોય, 2-3 કલરના શૂઝ હોય, કઈ નવું છે નહીં તમારી પાસે. અને એ નવાપણું છે ત્યારે તમે અપનાવ્યું છે કે નેહલબેને નક્કી કર્યું કે મારે હવે આ બધી વાતો કરવી છે. આ બદલાવ જ્યારે તમારી જિંદગીમાં આવ્યો, તમારો સંઘર્ષ શું રહ્યો? તમારી આસપાસનું પર્યાવરણ, વાતાવરણ તમને કેટલું અડ્યું, કેટલું નડ્યું, ક્યાંથી જડ્યું? આની વાત કરો. જડ્યું જો તમે કહેતા હોય તો મારા બાળકોની માતાઓમાંથી મને જડ્યું. કારણ કે હું એક એવા ફિલ્ડમાં કામ કરું છું કે જ્યાં આજે પણ એવું માનવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની વિકલાંગતા સાથે બાળક જન્મે તો એ સ્ત્રીના પ્રોબ્લેમના કારણે, સ્ત્રીના ડીએનએના કારણે જન્મે. અને જો તમારા ખોળે આઇન્સ્ટાઈન જન્મે તો એ પિતાનો ડીએનએ છે. બાળક ભણવામાં હોશિયાર છે તો કે મારો ચિંટુ પહેલેથી આવો હોશિયાર હતો. અને દીકરી ભૂલ કરે છે તો કે એના મામા એવા હતા ને માસી એવી હતી એટલે આવું થયું છે. એ સમાજમાં સ્ત્રીઓ મને બોલતી કરી. એટલે મને જો અડ્યું હોય તો એ સ્ત્રીઓના હિસાબે. અને મારે કોઈ વક્તા નહોતું બનવું, મારે કાંઈ વાતો નહોતી કરવી, મારે તો એકદમ સાદા મારા બાળકોને ભણાવવા હતા ને એને જીવાડવા હતા. પણ મને પછી ધીમે ધીમે સમજાણું કે ઓકે, મારા ઉપર લાઇટ હશે તો હું 4-5 જણાને કહી શકીશ કે આ બાજુ સાહેબ જુઓ ને યાર, થોડુંક અંધારું આ ખૂણામાં છે, આ સ્ત્રીઓમાં છે, આ બાળકોમાં છે. અને એ મને નડ્યું. નડવાની વાતો હોય તો નડનારા તો હોય જ જગતમાં, ઊભા થઈને એને પાડનારા હતો. અને આપણે બધાની તકલીફ એ છે કે એક વ્યક્તિને ઊભા કરવામાં 10 વ્યક્તિઓ સાથ ન આપે, પણ એક વ્યક્તિને પાડવામાં આખું ટોળું થઈ જાય. પણ હું અંગત રીતે આજે બહુ પ્રેમથી કહું છું, અને મને મારી સમજ ઉપર બહુ આનંદ છે કે હું હંમેશા મને ખૂબ પ્રેમ કરવાવાળા લોકો ઉપર જ ધ્યાન આપ્યું. અને મારી પાસે એવો સમય જ નથી નફરત કરવાવાળા લોકો ઉપર જોવાનું, કારણ કે મને પ્રેમ કરવાવાળા લોકોનું પહોંચી ન થકતી. એટલે નડવાવાળાને હું યાદે નથી રાખતી ક્યારેય. આટલી સરસ વાતોની અંદર મારે એવા 4 વ્યક્તિઓને હું કામ કેવું છું તે દિવસે 1980માં એ મને એણે આમ કીધું હતું ને ત્યારથી મને એમ થયું કે હું ઊભી થઈ. ના, જો ભલું થાજો એ વ્યક્તિઓનું કે જેણે મારી અંદર આગ નાખી કે મને એમ થયું કે તો જો એવા લોકોએ તો મારી અંદર રોકેટનું જેમ કામ કર્યું છે. અને રોકેટે અંદરથી સળગવું પડે પછી ઉપર જાય ને. એટલે એવા લોકોએ તો હું વંદન કરું છું કે થેન્ક યુ, તમે ન હોત તો આપણે હું માનત કે હજી જગત કેટલું બધું સુંદર છે. અને આવા લોકોને હું એટલે બધું યાદ નથી કરતી કારણ કે મારે ફર્ક રાખવો છે. જો અમારે વિકલાંગતાનો એક નિયમ છે કે તમે જો સાંભળી શકતા હો ને તો તમે બોલી શકતા છો. એ નિયમ છે. બરાબર છે. હવે આ નિયમ ડે ટુ ડે લિવિંગમાં કામ લાગે. જો તમે સાંભળી શકતા હોય તો તમે બોલી શકતા હોય, પણ તમારી સંસ્કાર, તમારું વ્યક્તિત્વ અને તમારું ચારિત્ર નક્કી કે તારા લેવલે જઈને મારે વાત કરવાની હોય તો જીવવું જ કામ જોઈએ. મારે ફર્ક રાખવો છે. હું જોવા ઈચ્છું છું કે તું મને જોવે ત્યાંથી કે યાર આને ગમે એટલે કંઈ તો પડી નહીં. હું આનંદ જોવા માગું છું. અને છેલ્લા શ્વાસે હું 4-5 નામો ખરાબ લેવાના બદલે હું અઢળક પ્રેમાળ નામો લઈને આ પૃથ્વી પર જવા માંગુ છું. આપણે નડવાવાળાને વાત જ નથી કરી. કોઈ સંઘર્ષ રહ્યો પણ કોને ન હોય? આપણે ત્યાં સ્ત્રીઓના સંઘર્ષને જેટલો ગાય વગાડવામાં આવે ને એટલે પુરુષના સંઘર્ષને ગાય વગાડવામાં નથી આવતો. સંઘર્ષ બધાના જીવનમાં હોય. ઘણી બધી વખત એવું થયું હોય કે તમને તમારા સપનાઓ માટે લડવું પડ્યું હોય, તમારા વિચારો માટે તમારે લડવું પડ્યું હોય. ખૂબ બધા અંગત લોકો તમારી વિરુદ્ધ થઈ જાય, મિત્રો તમારાથી છૂટા પડી જાય. પછી તમારે નક્કી કરવાનું કે હજી આ સ્ટેન્ડ લેવું છે, હજી આ વાત લેવી છે. પણ મને અનુભવ એવું સમજાણું છે કે જો તમારા વિચારોને તમે નથી છોડતા તો સમય આવે બધું જ વહેણમાંથી પાછું આવી જશે. ક્યારેક નદી હોય વળાંકમાં થોડાક છોડી દઈએ તો વાંધો નહીં, પણ પાછા તમે મળી તો જશો જ. ઘણા બધા એવા ઇન્સિડન્ટ્સ હોય કે ભાઈ વિચાર કર્યો હોય કે ભાઈ મારા ઘર લેવું જ છે,
અને આર્થિક રીતે તમે ફસાઈ ગયા હોય, કેટલું બધું ચારે બાજુથી આવે ને પછી હું જોઉં ને મારા ઘરના સોફા ઉપર બેસવું, ભલે જૂનો સોફા હોય તેમ થાય કે આપણો બસ. એટલે મને મારા પરસેવાનો બહુ આનંદ છે. આ આખી સફર દરમિયાન મંચ ઉપર તમે ઘણું બોલ્યા, કેટલી બધા લોકોને તમે ઇન્સ્પાયર કર્યા, તમે તમારા સફરની, તમારી મુક્ત અભિવ્યક્તિ વિશે વાત કરો ત્યારે કોઈ ક્ષણ એવી રહી નેહલબેન કે જ્યાં તમે તમારી આંખમાં આંસુ આવી ગયા હોય, તમને થોડું ઢીલું થઈ જવાયું હોય, ભલે ક્ષણિક હોય, એણે કદાચ બહુ જીવનમાં ભાગ ના ભજવ્યો હોય અને કદાચ તમે તરત ઊભા થઈ ગયા હો પ્રકૃતિ પ્રમાણે, સ્વભાવ પ્રમાણે, પણ ક્યાંક એક ક્ષણ યાદ આવે જે ખૂબ ખૂબ દુઃખી કરનારી રહી હોય, એવું કાંઈ ખરું? ઘણી બધી વખત મારું તો બહુ જ, હું તો ટીવીમાં આજે હું કોઈક સ્ત્રીને રડતી જોત મને રડવું આવી જ જાય એવું પ્રકારનું છે. પણ જો મારે ખાસ વાત કરવાની હોય તો મારી સ્કૂલમાં બાળકો છે, અમે કીધું એમ કે માર ખાતી સ્ત્રીઓ છે એમ. તો એક વખત એક સ્ત્રી સવારે મારી પાસે આવી અને મને ભેટીને એટલું બધું રડી કે મને હું મારી ઓલી થઈ ગઈ. એટલે મેં એને એવું પૂછ્યું કેમ આટલી બધી રડે છે? પછી એણે મને કીધું કે બેન, મારા પતિને કોઈક સ્ત્રી સાથે અફેર છે. એ કે બેન, મેં એની માટે શું નહીં કર્યું હોય? મેં એનો માર ખાધો, મેં એના ઘરને સાચવ્યું, એના વિકલાંગ 2 બાળકોને સાચવ્યા, તોય એણે મારી સાથે આવું કર્યું એમ. મને તે દિવસે રાત્રે એમ થઈ ગયું કે હું મરી જાઉં એમ. પણ પછી મને એમ થયું કે મારી પાસે નેહલબેન છે, મારે શું કામ મરવું છે? હું જઈને એને કહી ન દઉં કે તારે જાવું હોય તો જા. એ કે સાચું માનશો બેન, મેં એને એ પુરુષને કાંઈ ન કીધું. મેં એને એવું કીધું કે તને એની યાર મજા આવતી ને તો તમ તાર જા, કારણ કે મને યાદ રહી ગયું તમારું ઓલું સુખેથી જીવન અન્યને જીવવા દ્યો. હવે ભણેલી એ નથી ત્યારે એમ થઈ જાય કે કદાચ હું ન કરી શકતા, એ સ્ત્રીએ મને કરીને દેખાડ્યું. તો આવા બધા કિસ્સાઓ છે જે મને મોટી કરે છે અને મને અંદર ઘણી બધી વખત રડાયું હોય છે. કોઈક સ્ત્રી પોતાના જીવનના બદલાવ મારા ખભે લઈએ ને કે આ બેઠી છે, હાલ હું કરી નાખું આ સાહસ, ત્યારે મને બહુ આનંદ થાય છે. અને ઉપરવાળાનો આભાર માનું છું કે મારા ખભાને એટલા મજબૂત બનાવ્યા છે કે આવી સ્ત્રીનો હું હોકારો બની શકું છું. આ તો ભણકારાનો દેશ આખો થઈ ગયો છે અત્યારે. અને એની વચ્ચે અડધી રાત્રે કોઈક તકલીફ કે મૂંઝવણ થાય તેને ફોન કરવાનો તો ઇમરજન્સી નંબરમાં આપણો નંબર આવે. ઘણું થઈ ગયું. એટલે આવું તો ઘણું બધું છે. કોઈ બાળકને કંઈક જોતું હોય અને ગાડીમાં બેસવું હોય તો એ એમ કે બેન, નેન મારીને કરું ફોન, એ મને લઈ જશે. હવે એની માં એના પપ્પા કરતા એને એમ લાગે કે નેહલબેનને કહેવાય ગાડીમાં બેસવાનું. તો આનાથી વધુ તમારું કયું હોય કે જેમાં તમે વર્થ લાગે ને? તમને એવું લાગે કે ઓલો ઉપરવાળાએ મોકલ્યા, ભલે મને મોકલી, કોરોના પછી મન ભલે જીવતી રાખી આ બધા હાટું. વાહ. મંચ ઉપર કોઈ એવી ક્ષણ જે અતિશય યાદગાર રહી હોય? આટલા બધા કાર્યક્રમો, આટલી બધી અભિવ્યક્તિઓ, કેવા સરસ મહાનુભાવો સાથે તમે સ્ટેજ શેર કર્યું હશે, કેવા સરસ કાર્યક્રમો દેશ દુનિયા કદાચ ફર્યા હશો. આ મંચ ઉપર કોઈ યાદગાર ક્ષણ જે તમને કદાચ કહેવી ગમે? એવી તો ઘણી બધી હશે. જે પૂજ્ય મોરારી બાપુ સાથે હું જ્યારે હોઉં ત્યારે મને એવું જ લાગે કે મારી બિલકુલ લાયકાત નથી એમની આજુબાજુ પણ બેસવાની કે બોલવાની. ત્યારે હું વધુ ગળગળી થઈ જતી હોઉં છું. એટલે એ ક્ષણ તો મને ચોક્કસ લાગે. પણ મને હજી યાદ છે કે રાજકોટની એક કોલેજનો કાર્યક્રમ હતો, હું નામ નહીં દઉં એ કોલેજનું, અને થોડું બોલવાનું એવું હતું કે પ્રેમમાં છોકરીઓ બહુ જ બધી ફસાઈ રહી હતી અને એ મુદ્દે વાત મારે કરવાની હતી. અને હું બોલી અને પછી એક છોકરી એટલી હદે રડી આવી, ઓલા ફોટોગ્રાફ્સ લેવાની હોય કે મારે તમારી ફોટો નથી પડે, એ મારા પગ પકડીને રડવા માંડી. એટલી બધી રડી અને પછી એણે મને કાનમાં કીધું કે બેન, મેં આજે હું 100% ઓલા છોકરાને ના પાડી દઈશ, એણે મારી પાસે આ જ માગ્યું હતું, તમે જે કીધું ને સ્ટેજ ઉપરથી તેમ. ત્યારે એવું થાય કે ઓકે. અને ઘણા બધા લોકો એવું મેં કે આવું બધું બોલીએ ને પછી સાંભળીને લોકો વયા જાય. પણ તમે વિચાર કરો કે આટલું બધું કહેવાય છે તોય આ સ્થિતિ છે. હાવ નો કહેવાનો હોત તો કેવું હોત આ જગત? તો કેવું હોત? ફર્ક છે ને હંમેશા 4 થી 5 લોકોને, 4 થી 5% વર્ગને જ આ પૃથ્વી પર વયો ગયો. બાકી તો ઓલો ગીતા કહીને વયો ગયો, રામ જીવીને વયા ગયા. ફરક પડવા વાળા હોય, જે જીવતા હોય એની પાસેથી તમે અપેક્ષા રાખી શકો બદલાવ લાવી શકાય. બાકી તો ટોળા ઘેરામાં ઘા કરવાનું છે. ક્યારેક એવું બને કે બોલનારને ન લાગે, સાંભળનારને લાગી જાય, એવું બની જાય. એટલે એવા બધા ઘણા કિસ્સાઓ છે કે જેમાં મને એવું થઈ જાય કે થેન્ક યુ, હું આભાર માનું ઉપરવાળાનો. અને ખાસ હું એક કિસ્સો તમારા દ્વારા કહેવા માંગીશ. પ્લીઝ.
એક વખત અમારા બાળકોમાં એક એવી ડિસેબિલિટીનો એક પ્રકાર છે કે જેમાં ડૉક્ટરે એમ કીધું કે નોટ ટ્રેનેબલ, તમે ટ્રેન પણ નહીં કરી શકો એટલી ઓછી આઈક્યુ આ બાળકોની અંદર છે. તો એ બાળકના એક દાદી મારી પાસે આવ્યા, ખૂબ રડવા માંડ્યા. એટલે મને કીધું શું થયું બા? એનું કરિયાણાનું ને એવું બધું આપણે કરતા હતા એટલા માટે. મેં કીધું કંઈ આર્થિક રીતે મુશ્કેલી પડી કે હજી કરિયાણાની જરૂર છે કે શું છે? એ કે નેહલબેન, આ મારા પાપના હિસાબે જ આ બાળક પૃથ્વી પર રહ્યું છે. એની મા તો આને જન્મ આપીને મૃત્યુ પામી અને એના પિતાને કેન્સર છે, એટલે એ હમણાં છૂટી જશે. મારા જ કોઈક પાપ હશે ને કે આ બાળક મારે ત્યાં આવ્યું અને આજે મારે એને મારવો પડ્યો. એટલે મેં કીધું તમે શું કામ એને માર્યો? એ બાળકની ઉંમર 24 થી 25 વર્ષની ત્યારે હતી. એટલે 24 થી 25 વર્ષનું બાળક પણ એની મેન્ટલ એજ છે 2 થી 2.5 વર્ષના બાળકની તે. હવે થયું તું શું? શેરીમાં એક નાની છોકરી, થોડીક જુવાન કહેવાય, 12-13 વર્ષની છોકરી બાલાજી વેફર્સ લઈને જઈ રહી હતી. વેફરનું એક પેકેટ લઈને જતી હતી. હવે ઓલા છોકરાએ એ વેફરનું પેકેટ જોયું એટલે ઓલો દોડ્યો અને ઓલી છોકરીએ વેફરનું પેકેટ અહીંયા લાગી દીધું. હવે ઓલાને વેફરનું પેકેટ દેખાય છે, બીજું કંઈ નહીં. એટલે એણે વેફરનું પેકેટ અડ્યું અને ઓલી છોકરીને અહીંયા કંઈક સ્પર્શ થઈ ગયો. એટલે ઓલી રાડ કરી નાખી અને ગામની એ શેરીવાળાએ છોકરાને માર્યો અને પછી બાએ પણ આ છોકરાને માર્યો. પછી તો રડવું આવે જ. પછી બા એક એવો શબ્દ બોલ્યા કે નેહલબેન, મારા તો એટલા બધા પાપ છે કે હું આજે બોલું તોય હું ગડગડ થઈ જાઉં છું કે હું કોઈ દિવસ ગંગાજીમાં મારા હાડકાઈને ડૂબાડી શકવાની કે હું આ પાપમાંથી મુક્ત થાવ. અને ત્યારે મને પહેલી વખત વિચાર આવ્યો કે કોઈ ગંગાજળનું આટલું બધું કોઈને મહત્વ હતું હશે. અને એક રાત્રે નક્કી કર્યું કે કાંઈ પણ થાય કે આ માજી પૃથ્વી પરથી જાય ને એ પહેલાં આને ગંગા સ્નાન કરાવી દેવું છે, ગમે એ થાય એ કરાવી દેવું છે. ધીમે 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 લોકો જોડાતા ગયા અને મને બહુ કહેતા આનંદ થાય છે કે 5 બસ ભરીને બાળક અને એની મા, કેમ કે જ્યારે આવું વિકલાંગ બાળક આવે ને ત્યારે માને ઘરની બહાર નીકળવાનો અધિકાર સમાજ નથી આપતો. એટલે મા ક્યારેય ન નીકળી હોય. એટલે મેં નક્કી કર્યું કે આ બધી સ્ત્રીઓને ખૂબ ફેરવવી છે. એટલે હું બહુ અંગત રીતે માનું છું કે મારા ગમે એવા પાપ હશે પણ ઉપરવાળે મને 15 દિવસ સ્વર્ગમાં રાખવી પડશે, કારણ કે મેં એ 5 બસ ભરીને લોકોને 15 દિવસ મજા કરાવી છે. એને પાણીપુરી ખવડાવી, એને ડ્રેસ પહેરાવડાવ્યો, એને લિપસ્ટિક કરવી હતી તો એને એ કરાવડાવ્યું, એને ગંગાજીમાં જવું હતું તો એ કરાવડાવ્યું. એ એક સ્ત્રીની ઈચ્છા જે પણ હોય ને, હું ઈચ્છતી હતી કે એના હાથમાં પણ વિકલાંગ બાળકની આંગળી ન હોય, એના હાથમાં શોપિંગની થેલીઓ હોય. મારે એને એ 24 કલાક આપવા હતા તો હું બધા આપી શકી. એની માટે મને બહુ જ આનંદ છે કે મારાથી આ થઈ ગયું. એટલે હું બધાને કહું છું કે મને સ્ત્રીઓ માટે બોલવાનો અધિકાર એટલા માટે છે કારણ કે મેં એને બહાર લાવવા માટે આંગળી નહીં, આખી જાત રેડી દીધી છે. કપાળે કૂવો છે એવું સ્ત્રીઓને નથી, પણ અમે ઓવરફ્લો બહુ થઈ જાય છે. લોકોને અમારા ઉભરાતા દૂધ દેખાય છે, અમારી ઉભરાતી આંખો નથી દેખાતી. હું તમારી સફરને, તમારા પ્રયત્નોને નતમસ્તક વંદન કરું છું. પણ પાછોડીને જોઉં છું તો મને એ નેહલ ગમે છે કે જે બીજા માટે જીવી છે. મને મારી અંગત ક્ષણોની નેહલ બહુ કદાચ નહીં ગમતી હોય, પણ હા, પાછોડીને જોઉં છું તો મારાથી જે 4-5 ખૂણે ફેરફાર આવ્યો છે ને એ ગમે છે. એટલે 4 લોકો હસી શકે છે તો મને આનંદ થાય છે કે એમાં હું ક્યાંક નિમિત્ત બની છું. 4 લોકો નથી રડતા તો મને આનંદ થાય છે કે હું ક્યાંક નિમિત્ત બની છું. બસ આટલી તો છે દુનિયા. વાહ નેહલબેન, આઈ એમ શ્યોર કે તમે કેટલા બધાને ઇન્સ્પાયર્ડ કરતા હશો. પણ તમે ખૂબ દિવ્યાંગ અને વિકલાંગ બાળકનો કે એ અસ્વાસ્થ્યનો ઉલ્લેખ કર્યો. મારે એ જાણવું છે, આ વિકલાંગ બાળકો સુધી કેવી રીતે પહોંચાયું? આપ દિવ્યાંગ બાળકો માટે તો ઘણું કામ કરો છો. આપ કદાચ એમના પ્રશિક્ષક છો, શિક્ષિકા છો એ સંસ્થાઓમાં કે શિક્ષણ આપતી સંસ્થાનમાં. તો શું આ પહેલેથી જીવનનો ઉદ્દેશ રહ્યો છે કે એમની સાથે જવું છે? અચાનક કોઈ જીવનની એવી ક્ષણ આવી કે ત્યાં પહોંચી જવાયું અને પછી નક્કી કર્યું કે આ જ કરવું છે? કઈ રીતે આ અનુસંધાન કેળવાયું? કઈ રીતે આ જોડાણ થયું? મારા મામા મંદબુદ્ધિના છે. એટલે હું બહારથી આવેલી નથી, આ આગમાંથી પસાર થયેલી વ્યક્તિ છું. એટલે મને ખબર છે કુટુંબમાં, ઘરમાં એકાદ આવી વ્યક્તિ હોય તો આખી દિશા અને ભવિષ્યના તમામ પ્લાનિંગો બંધ થઈ જાય. મેં નાનપણથી નક્કી કર્યું હતું કે હું જેની યારે લગ્ન કરીશ એને એક પણ સવાલ નહીં કરું, પણ એને એવું કહીશ કે મારા મામાની જવાબદારી લેવી પડશે, હું મારી જવાબદારી તમારા પગે લઈ લઈશ. એટલો મને મારા પર પહેલેથી એવું હતું. એવા જ એક સવાલ મારા મગજમાં હતો. મને એટલી ખબર પડી ગઈ હતી કે તમે કોઈ પણને
લગ્ન કરવાના હોય ને તો તમારે એક પ્રશ્ન પૂછવો પડે ને એકાદ થોડીક શરતો મૂકવી પડે. તો આપણી આ શરત હતી એવું પહેલેથી મારા મનમાં હતું. પછી ધીમે ધીમે તમે જે મોટા થતા જાય એમ તમને ખબર પડતી જાય કે ઓકે આવા બાળકોને કંઈ ઘરમાં જ ન રાખવાનું, આનું શિક્ષણ જ હોય. પછી ધીમે ધીમે મેં આમાં કારકિર્દી શરૂ કરી અને હવે તો એવું થઈ ગયું છે કે એ બાળકો છે તો હું છું, બાકી કશું જ નથી. એટલે મને આનંદ થાય કે મારે 3 વર્ષનું બાળક છે, 46 વર્ષનું બાળક છે અને એક 61 વર્ષના મિલનભાઈ પણ છે કે જે મારા ઘરની પ્રાર્થનાઓ કરે. મારે ગાડી થઈ ગઈ છે, મારે 2009માં ગાડી લેવી હતી, પણ 2009થી એના મગજમાં બ્લોક થઈ ગયું છે કે નેહલબેનને મોટી ગાડી લેવાની, ઇનોવા લેવાની છે, મોટી ગાડી. અને ઇનોવા શું કામ લેવાની નેહલબેનને? કારણ કે નેહલબેન પાસે બહુ બધા છોકરા છે, નાની ગાડીમાં નહીં આવે. તો તમે વિચાર કરો કે નિસ્વાર્થ ભાવે આ જગતમાં એક મારી માટે ખૂણામાં પ્રાર્થના કરનાર એક વ્યક્તિ છે કે જે નેહલની ઇનોવા માટે પ્રાર્થના કરે છે. એટલા માટે મારે, અને હું ઉપરવાળાને રોજ પ્રાર્થના કરું કે હું મરું, આ પૃથ્વી પરથી હું જાઉં તો એક એવું ઘર કરીને જાવા લોકોનું કે એ લોકો શ્વાસ ત્યાં લઈ શકે. એની પોતાની દુનિયા હોય જ્યાં એને કોઈ એવું ન કહે કે તું ગાંડો છો, તું નકામો છો, તારું કાંઈ નથી, તને અત્યારે મજા કરવી છે તો તું મજા કર, તને અત્યારે દાંડિયા રસ લેવા છે તો અત્યારે તું દાંડિયા રસ લે, કાંઈ જ નહીં. એટલે મારે એક સરસ મજાની આ બાળકો માટેની એક એવી હોસ્ટેલ કરવી કે જે પૃથ્વી પરનો ખૂણો હોય. અને હું ઈચ્છું છું કે જ્યારે જગતના આપણા જેવા બધા બુદ્ધિશાળી લોકો બુદ્ધિથી હારી જાય અને ડૉક્ટર એને ઇલાજમાં એવું કહે કે એકાદ સંસ્થાઓમાં જાઓ અને થોડાક હૃદયવાળા માણસો હારે રહી આવો, તમને દવાની જરૂર નહીં પડે. એક એવું જગત મારે બનાવવું છે. પણ છતાં અમને સમજાવો, કારણ કે શહેરમાં રહીને આવી બધી વાતો કરીને કે આવા બધા કિસ્સા, કહાણીઓ, કિરદારો કે વક્તાઓને સાંભળીને કાંઈ બહુ સમજાતું નથી. છતાં હજી એવું લાગે છે કે ઘણું ખૂટે છે. શું છે આ વિકલાંગ કે દિવ્યાંગ, જેને હવે આપણે બહુ સારી ભાષામાં આ કહીએ છીએ, જેને સમાજ હજી પણ ઘણું બધું પોતાનાથી દૂર ગણે છે, એમની સમસ્યાઓ શું છે, એમનું જીવન શું છે, કેવી કેવી વિકલાંગતા હોય છે, કેવી કેવી દિવ્યાંગતા હોય છે, એમને શું જરૂર છે? થોડી વિસ્તૃત વાત કરશો તો અમને ગમશે. કારણ કે અમે તો કદાચ ક્યારેક મારા જેવા કોક જતા હશે તો એકાદ સાંજ પસાર કરતા હશે ને થોડું કદાચ કંઈક મદદ આર્થિક કે કોઈક બીજા પ્રકારની કરીને પાછા આવીને દમ ભરતા હશે કે અમે તો શું સરસ મજાની સોશિયલ સર્વિસ કરી દીધી. પણ તમે તો રોજબરોજનું જીવન ત્યાં જીવો છો. થોડું વધારે સમજાવો અમને. હું મનોદિવ્યાંગ બાળકો સાથે કામ કરું છું. એટલે સાવ સાદી ભાષામાં કહું, અત્યાર સુધી આપણે જેને મંદબુદ્ધિ કહેતા હતા એ વિકલાંગતા સાથે કામ કરું છું. હું અનેક લોકોને કહું છું કે આ કોઈ ચેપી રોગ નથી કે તમને લાગી જ જવાનો છે, અને જો ચેપી રોગ હોત તો તમારું બાળક ખૂબ ભણેલું છે એની બાજુમાં બેસાડો તો એને કેમ સારા માર્ક્સ નથી આવતા. સૌથી મોટી સમસ્યા એ છે કે આ બાળકોને કોઈ સ્વીકારતું નથી. બાળક, ધારો કે કોઈ વ્યક્તિ છે જેને દેખાતું નથી, એને તમે સરસ નોર્મલ જીવન જીવવાની એક, આપણે હવે સરસ સ્વતંત્રતા થઈ ગઈ છે અને એટલું બધું શિક્ષણ આગળ વધી ગયું છે કે એ નોર્મલ જીવન જીવી શકે છે. બીજી બધી પ્રકારની વિકલાંગતામાં એવી બધી સુવિધાઓ પણ છે અને એવી બધી રીતભાતો છે જેના કારણે મારા ને તમારા જેવું એકદમ નોર્મલ જીવન જીવી શકે. થોડી શિક્ષણ, થોડુંક સુવિધા અને સન્માન મળે તો. પણ અમારી વિકલાંગતા એવી છે કે જે જન્મે છે મંદબુદ્ધિ અને મૃત્યુ પામે છે એ મંદબુદ્ધિ. આની કોઈ દવા, કોઈ થેરાપી, કોઈ તાલીમ કે વિશ્વની કોઈ એવી ટેકનોલોજી નથી કે જે આ બાળકને નોર્મલ બાળક બનાવી શકે. અમારું જે કામ છે એ માત્ર કેવું છે કે આ પૃથ્વી પર આવ્યા છે, એની પાસે જે થોડો ઘણો ઈશ્વરે આઈક્યુ આપ્યો છે એનો ઉપયોગ એને કેવી રીતે કરવો એ અમે એને શીખવીએ છીએ અને થોડા ઘણા આર્થિક પગભર થતાં શીખવીએ છીએ. હું ઘણા વખતે એક ઝુંબેશ ચલાવું છું કે તમે આટલા બધા મોલમાં જાઓ અને મોલમાં એવું લખ્યું હોય કે અમારે ત્યાં 1.5 લાખ વસ્તુઓ છે, આટલા પ્રકારની વસ્તુઓ છે, તો આપણે ક્યારેય એવું જઈને પૂછ્યું છે કે તમારી આટલી 1.5 લાખ પ્રોડક્ટની અંદર એવી કઈ પ્રોડક્ટ છે કે જે ડિફરન્ટલી એબલ વ્યક્તિઓએ બનાવી છે? એક એ પ્રોડક્ટ છે એવી કે જે આવા વ્યક્તિઓ બનાવી છે? અને સમાજમાં એવું છે કે આપણે ભીખ બહુ પ્રેમથી આપી દઈએ. તમે સિગ્નલ પર જાઓ, કોઈ બારીમાં ટક 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 કરે, ઇરિટેટ થઈને આપી દઈએ, ક્યારેક એની સ્થિતિ જોઈને આવી છે અને ક્યારેક આપણી અંદરનો સરસ માણસ જાગૃત થઈને આપી છે. હું ના નથી પાડતી, કોઈ ભૂખ્યું હોય તો જમાડો એને આપો.
એક કરતા વ્યક્તિને તમે 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા આપી દો, તો અમારું બાળક તો તમારી પાસે કામ કરીને પૈસા માગે છે. અમારું બાળક છે રાખડી બનાવે છે, મીણબત્તી બનાવે છે, તોરણ બનાવે છે, વર્ષમાં 2 વખત વસ્તુ બનાવે છે. તો એ વસ્તુ ખરીદીને કેમ આપણે એને સન્માનિત? અને એનું કારણ એક એ છે કે મેં તમારા ઘરે તોરણ મોકલાવ્યું છે, એના ઉપર લખેલું છે કે આ કયા બાળકોએ બનાવેલું છે. તો તમારા મગજમાં પહેલો વિચાર તો આવશે ને કે ઓકે, આ બાળકો કાંઈક કામ કરી શકે એવા છે. તો તમારી આજુબાજુના 10 બાળકો અથવા તમારા ઘરે કામ કરતા આવતા બેનનું જો બાળક આવું હશે તો તમે એને કહી શકશો કે તું એવું ન માનતી હો કે કાંઈ નહીં થાય. જો આવી સંસ્થાઓ છે કે જે આ બાળકો માટે કામ કરી રહે. તો આની માટે આપણા જેવા જે થોડા ઘણા ભણેલ ગણેલ કે સંવેદનશીલ સમાજ છે, આગળ આવે, અવાજ ઉઠાવે. બીજું કાંઈ ન કરી શકો. સાવ સાદું કહું તો તમે કોઈક લગ્નમાં જાઓ છો, રિસેપ્શનમાં જાઓ છો, એકાદ બાળકને હિંમતથી એની માં રિસેપ્શનમાં કે જમવા લઈ આવી છે અને બાળક જમતા નથી આવડતું અથવા તો એની ચમચી વ્યવસ્થિત નથી પકડાતી, એ દાળની ચમચી ઢોળાઈ જાય છે, ત્યારે આપણી અંદરના લોકો, પુરુષો નહીં, સ્ત્રીઓ જ કેવું હાવ ન નીકળતા હોય તો બહાર આ શીખવાડ્યું નહીં. અત્યારે ખબર નહીં, અત્યારની મમ્મીઓ શીખવાડતી નથી. આવું કહેવાના બદલે એ સ્ત્રીને માથે હાથ ફેરવીને એને કહો કે ઇટ્સ ઓકે, ડરવાની જરૂર નથી, કાંઈ વાંધો નહીં, આવું તો થાય. અને એ સ્ત્રીને ક્યાંક ભેટો, એને રડવામાં મદદ કરો, એને ડૂમો ભરાઈ ગયો. આપણે આપણા ઠોઠ બાળકને પણ, ઓછા માર્કવાળા બાળકને પણ સ્વીકારી નથી શકતા. તો તમે માની ક્યારેય કલ્પના કરીશ કે જેનું બાળક ક્યારેય કમાવાનું નથી, ક્યારેય ઊભું નથી થવાનું, એક પણ પ્રકારની એવી શ્રદ્ધા નથી કે જે એને એવું કહી શકે કે તથાસ્તુ, કાલથી તારો બાળક હાજો. તમે આ મારા બાળકોની માં જેવી તો આશાવાદીઓ તમને જોવા નથી મળવાની. આટલો ઈશ્વર ઉપર શ્રદ્ધા મારનાર વ્યક્તિઓ કોઈ છે નહીં કે આવી સ્થિતિમાં મૂક્યા પછી પણ એ દીવો કરે છે, એ માળા કરે છે, ઉપરવાળાનો આભાર માને છે. તો આવી સ્ત્રી જ્યારે સમાજમાં તમારી આજુબાજુ નીકળે તો એને વધાવી લો, એને હિંમત આપો. રિસેપ્શનમાં છે અને બીજું કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, એકાદ ફિઝિકલી હેન્ડીકેપ વ્યક્તિ તમારી હારે દાદરા ચડતું હોય તો એની સામે સડસડાટ પસાર થવાના બદલે સહેજ સ્માઇલ આપીને પસાર થાવ. ક્યા વાત. તો અને કોને ખબર છે એના ભાગના પગનું બળ તમને આપ્યું એ ઉપર બેલેન્સ કરવા માટે. ક્યા બાત. તો સહેજ આપો ને. અને ક્યાંક આ 8 અબજની વસ્તીમાં હાવ મુઠ્ઠીભર લોકોને એને આવા બનાવ્યા છે. તો એને ક્યાંક નહીં શ્રદ્ધા મારાને તમારી આવડત ઉપર હોય, સંભાળી લે આટલા બધા લોકો. પણ હવે આ સેલ્ફીના જગતમાં આપણને જોવામાંથી ઊંચા આવીએ તો આજુબાજુવાળાની પીડાને તકલીફ દેખાય ને. તમે જો, હું અનેક વાર કહી ચૂકી છું કે તમને કાળા અક્ષરો વાંચતા આવડે ને તો તમે સાક્ષર ભણેલા ગણેલા કહેવાય, પણ તમને કાળી આંખના મૂંઝારા વાંચતા આવડે ને તે દિવસે તમે માણસ કહેવાઓ. ક્યા બાત હે, બહુ છે. અને હું પ્રાર્થના કરું કે આપણને મૂંઝારા વાંચતા આવડી જાય બસ. છતાં આંખો ગળું બંને સતત ભરાયા કરે છે તમારી વાતોથી. પણ આ ખુરશીનો જે કર્મ છે, જે ધર્મ છે. કારણ કે આજે હું પહેલી વખત એવા કોઈક વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છું કે જે આ માણસો સાથે કે આ વ્યક્તિઓ સાથે આટલા બધા દિલથી જોડાયા છે. મારે જાણવી છે એમની ચેલેન્જીસ શું છે, એમને જીવન જીવવામાં કયા પડકારોનો સામનો કરવો પડે છે. નેહલબેન, પહેલું એટલે સાચું કહું ને, મને બધા એવું પૂછે કે તમે એક બાજુ ખૂબ સુજ્ઞ પ્રજાતિ લોકો સાથે કામ કરો છો, હાઈ આઈક્યુ વાળા લોકો સાથે, અને બીજું સાવ લોઅર આઈક્યુ વાળા. તો હું બધાને એમ કહું છું કે મને ખૂબ ભણેલ ગણેલ માણસો સાથે ડીલ કરવામાં વધુ તકલીફ પડે છે, મારા બાળકો આરે નહીં. કારણ કે મારા બાળક મિસબિહેવ કરે ને તો મને સમજાય છે કે એને ખબર નથી પડતી ને એટલા માટે મિસબિહેવ કરે છે. હવે મને ને તમને તો વિશ્વની 4 ભાષાઓ આવડે છે, લખતા બોલતા વાંચતા આવડે છે, એક્સપ્રેસ કરી શકીએ છીએ, બધી જ ખબર છે. આ કરવા પાછળનું કારણ શું છે એ પણ ખબર છે. તેમ છતાં આપણે ખરાબ બિહેવિયર કરે ને ત્યારે મને સહેજ એક્સેપ્ટ કરવામાં અઘરું પડે છે. અને ચેલેન્જીસની વાત કરીએ તો જ્યારે અમારા બાળકોની વાત લઈને અમે સમાજમાં જઈએ તો હું એમ કહું કે અમારે એને ભણાવવા છે, અમારે એને ફિઝિયોથેરાપી આપવી છે, અમારે એની માટે આ બનાવવું છે, તો લોકો તરત એમ કે આઈસ્ક્રીમ ખવડાવો છો, જમાડવું છે, ગુંદી ગાંઠિયા ખવડાવવા છે. એટલે એ સૌથી મોટી સમસ્યા છે કે આપણે હજી એવું નથી માની શકતા કે ખવડાવવા સિવાય પણ કોઈક બીજી પ્રકારની સેવા હોય.
આપણે તે એવું માને છે કે રામ રાજી તો જ થાય કે જો તમે મિષ્ટાન ખવડાવો. અને કેમ સમજાવો કે એક બાળક જે ચાલી શકતો નથી એને થોડી થેરાપી અપાવડાવશો અને દોડતો મંદિરે જશે ને તોય રામ રાજી થશે. ઉપરવાળાને રાજી કરવો જરાય અઘરો નથી, ડખા નીચેવાળાના જ છે. એટલું આપણને ઊંચાઈ જાય ને તોય ઘણું છે. એટલે આવી બધી ચેલેન્જીસ બહુ હોય. લોકોની વાતે ગળે ઉતારવું ને એ અઘરામાં અઘરું છે. અને જ્યારે રામ મંદિર બંધાણું ને ત્યારે અમે અમારા બાળકો પાસે અમે દીવાઓનું ને એનું કામ કરીએ છીએ. એટલે ત્યારે અમે દીવાઓ બનાવડાવીએ. ત્યારે હું દરેક વ્યક્તિને એમ કહેતી કે દીવા બનાવો ને ત્યારે પ્રાર્થના કરજો ઉપરવાળાને કે તારું ઘર બનાવવામાં અમે દીવા બનાવીએ છીએ, હવે થોડુંક અમારા બાળકોનું ઘર બની જાય ને એવું કરીને. આપણે ત્યાં ગાયોને રાખવા માટે, રખડતા ઢોર માટે સરસ ગૌશાળા બનાવી થાય. આનંદ. કોઈ ખૂણામાં મંદિર નથી તો તમે એને મંદિર બંધાવો છો, બહુ સરસ. જો આ સમાજને રખડતી ગાયો દેખાતી હોય તો તમને રોડ ઉપર રખડતી મંદબુદ્ધિની દીકરીઓ કેમ નથી દેખાતી? જો તમને ઈશ્વરનું મંદિર નાનું લાગતું હોય તો તમને ભેગા થઈને ફાળો કરીને સરસ મજાનું મંદિર બનાવો છો, આનંદની વાત છે. પણ એકાદ વિકલાંગ બાળકની અંદર તમને કેમ કૃષ્ણ નથી દેખાતો? એ દેખાવું જોઈએ. તો એ માટેના બધા સંઘર્ષોમાં બહુ તકલીફ પડે છે. અને સમજાવવું લોકોને ખબર નહીં, હજી લોકોને એવું છે કે જમાડી દો, ઓલું અપાવી દો, આ અપાવી દો. ક્યારેક શિક્ષણ પણ આનો ભાગ છે. અને બીજું કેવું થાય છે ખબર છે કે અમારા બાળકોમાં રિઝલ્ટ નથી. ધારો કે હું તમારી પાસે આવું કે આ અમારો કામવાળીનો દીકરો છે, એના પપ્પા છે નહીં, તમારે એને ફી ભરી દેશો એટલે તમને એમ થશે કે ઓકે મને 10મા ધોરણની ફી ભરી દઈશ, છોકરો મોટો થશે, ડૉક્ટર થશે, સ્ટેજ ઉપર આવશે અને એક વખત કહેશે કે મને 10મા ધોરણની ફી આ ભાઈ પડી હતી. હવે આમાંનું તો કોઈ અમારે થવાનું જ નથી, કશું જ મળવાનું નથી. હું ઘણી બધી વખત નોર્મલ શિક્ષકોને કેવું છે કે 80 વર્ષના થાય, 60 વર્ષના થશે, કોઈક મેડિકલ સ્ટોર પર જશે, બીપીની ગોળી લેતા હશે ને તો એક સરસરાટ કરતી BMW આવશે, સફેદ કારમાંથી એક છોકરો ઉતરશે પોતાના બાળક સાથે અને વૃદ્ધ દાદાને કે વૃદ્ધ સ્ત્રીને પગે લાગીને એમ કહેશે કે મેમ તમને યાદ છે હું તમારી પાસે ભણ્યો હતો, બરાબર? તો એક આનંદ થાય કે અમે કેવો સરસ છોકરો ભણાયો. હવે અમારા કિસ્સાની અંદર તો અમારે બાળકને માથે હાથ ફેરવીને કેવું પડશે તને યાદ છે હું નિહલ. એટલે સાવ જ કૃષ્ણની જે ગીતાના ઉપદેશો તો અમે જીવીએ છીએ કે ફળની અપેક્ષા રાખતા જ નથી. હવે એકચ્યુઅલી તમને કોઈ જ અપેક્ષા ન હોય કે આમાં કાંઈ ફેરફાર ન થાય, કાંઈ વાંધો નહીં, તો તમે અમારા બાળકો સાથે કામ કરી શકો. કારણ કે આમાં કોઈ રિઝલ્ટ તો મળવાનું, તમે મને એમ કહો ને એક બાળકને તમે દત્તક લો છો અને 2 વર્ષ પછી તમને કહ્યું નેહલબેન શું ફરક પડ્યો, નેહલ નામની દીકરી તમે દત્તક લીધી શું ફરક પડ્યો? એટલે કહું અરે આને હવે બ્રશ કરતા આવડી ગયું છે, તમે જુઓ તો ખરા બ્રશ કરી શકે. તો તમે મને કદાચ એક તમાચો મારી દો, બ્રશ કરવા માટે મેં તને પૈસા આપ્યા, બ્રશ કરવા માટે આપ્યા હતા. હવે કેમ સમજાવું કે બાળકને બ્રશ કરતાવા માટે 32 પ્રકારના સ્ટેપ હોય, એક સ્ટેપ ઉપર 2-2, 3-3 અઠવાડિયા કામ કરવાનું હોય, એક આખું વર્ષ કામ કરીએ, 2 વર્ષે બ્રશ કરતા શીખે. તો આ બધા લોકોને સમજાવવા અઘરા પડે છે. પણ એક છે કે નવી પેઢીના છોકરા છોકરીઓ છે એ બહુ જ સરસ રીતે ઇન્વોલ્વ થઈ રહ્યા છે. કેટલા બધા લોકો, કેટલા બધા દીકરા દીકરીઓ પોતા મને DM કરે અથવા તો વિદેશથી આવતા છોકરા છોકરીઓ કે મેમ અમારે 5 દિવસ તમારા બાળકો સાથે, અને એકચ્યુઅલી કોઈ ફોટા મૂકવા માટે નહીં, કાંઈ જ નહીં, માત્ર અમારા બાળકો સાથે રહેવામાં, અમારી બાળકોને વસ્તુ વેચવામાં ખૂબ બધી મળે. એટલે નવી પેઢી પાસે મને બહુ આશા છે કે કદાચ હું નહીં ઘર કરું તો કાંઈ નહીં, મારી પાછળની એકાદ નવી નેહલ આવશે કે જેને કરી દેશે ખરી. સમાજ તરીકે અમે શું કરી શકીએ? સમાજ તરીકે તમે અમારી વાત પહોંચાડો લોકોને કે તમને કશુંક તમારી પાસે વધારાનું છે અથવા તો તમને એવું લાગે છે કે તમારે કશુંક દેવું છે, કશુંક કરવું છે, તો આ ખૂણો છે, આ એડ્રેસ છે કે જ્યાં તમે કશુંક કરી શકો એમ છો. દરેક જગ્યાએ દાન પેટી ન હોય, દરેક જગ્યાએ પ્રસાદી ન હોય, ક્યાંક પ્રસાદ બનીને પણ જવાનું હોય. વાહ, મને એમ થાય કે આ વાત વિશે તો એક જુદો જ આપણે સંવાદ સાધવો જોઈએ. અને નેહલબેનનું કદાચ, કારણ કે નેહલબેનની અભિવ્યક્તિ તો બધા જાણે છે, એમનું કર્મ બહુ ઓછા જાણે છે, ક્યાંથી આવે છે આ અભિવ્યક્તિ એ પણ અમારો કદાચ પ્રયાસ હોય તમને આટલી પૂછપરછનો. તમારી સેવાને અમે બહુ નતમસ્તક વંદન કરીએ છીએ. થેન્ક યુ સો મચ. તમારા જેવા કેટલાય હશે જે કદાચ આ કોઈ ન કરે એવું કર્મ કરવા આખો જન્મારો કાઢી નાખે છે. અમારા પ્રણામ સ્વીકાર કરજો. નેહલબેન, મેં જ્યારથી 2-4 જણને કીધું છે કે તમે આવી રહ્યા છો ત્યારથી મને એક પ્રશ્ન બહુ જ કીધું છે કે આ તો પૂછજો જ પૂછજો. કે બહુ સુંદર સ્કાર્ફ પહેરે છે, એ બહુ સુંદર શોલ કે સરસ રીતે કપડું બાંધે છે, ને એક આખી ઘણા એવા હશે જે તમને જોઈને ફોલો કરે છે. મને ખ્યાલ છે. એટલે આ રહસ્ય પણ જાણવું છે ક્યારથી. એટલે
is this the fashion style you have adopted for, or there's something else? પરાણે કરાવેલી સ્ટાઇલ છે. જો હંમેશા તમે સુંદર નથી રહેવાના, એ વસ્તુ આ જગતના તમામ વ્યક્તિઓએ જાણી લેવાની જરૂર છે. સ્ત્રીઓની તકલીફ એ છે કે જેમ 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 એ મોટી થાય અથવા તો થોડું થોડું વૃદ્ધત્વ થતું જાય તો પોતે ઇન્સિક્યોર ફીલ કરવા માંડે, એને મજાનો આવવા માંડે. હું દરેક સ્ત્રીઓને કહેવા માગું છું કે તમારો આત્મવિશ્વાસનો આધાર તમારી નીડરતા ઉપર, તમારા સ્માઇલ ઉપર, તમારી આવડત ઉપર હોવો જોઈએ, નહીં કે તમારા છૂટા વાળ પર, કે નહીં તમારા વાળ ઉપર. આજે વાળ છે, કાલે નથી, ને ક્યારેક તો જવાના જ છે. બરાબર, કોઈક સમસ્યાના કારણે કોકના વહેલા જાય, કોકના મોડા જાય, એટલે જીવવાનું બંધ ન કરી દે. મારે થઈ સમસ્યા એટલે મારી પાસે ચોઈસ હતી કે હું હજારો રૂપિયા કે લાખો રૂપિયા એ ટ્રીટમેન્ટો પાછળ કાઢું અને રોજ અરીસામાં જોયા માંડું, પડ્યો ફરક એ કર્યા કરું કે કંઈક નવી સ્ટાઇલથી કરું. તો અને એક ઓલા તરીકે મને એમ થાય કે હું આટલા બધા પૈસા જો મારે 1000 રૂપિયા મારા વાળમાં નાખવા હોય તો એના બદલે મારા છોકરાઓના ખાવામાં નાખું, એના પ્રવાસમાં નાખું, એના રમવા પાછળ નાખું. એટલે એ કાંઈ કરવાના બદલે મેં આ કર્યું. અને હવે ધારો કે મેં આ ન કર્યું હોત અને હું તમારે ત્યાં આવત અને મારા સરસ સ્ટ્રેટ વાળ તમે જોત, તોય તમને કોમેન્ટમાં લોકો એવું લખી જવા કે એના હાચા વાળ નથી, હું વીક પહેરીશ. બરાબર. હવે ધારો કે હું હિંમતથી કાંઈ મેં વીગી ન પહેરી હોત ને મારી એટલી તકલીફવાળા વાળ સાથે હું અહીં તમારી સાથે બેઠી હોત, બિચારી છોકરી છે દેખાવડી પણ વાળની કેવી સમસ્યા છે. ક્યારેક તો તમે કોકને જોવાનું બંધ કરો, સાંભળવાનું ચાલુ કરી દો. દરેક વખતે આટલા બધા શું કામ જજમેન્ટલ થઈ જાઓ છો કે એણે આમ કર્યું હશે તો આમ હશે, આમ કર્યું હશે તો આમ હશે. હવે સ્ત્રીને માપવાનું થોડુંક ઓછું કરો, એને ચાહવાનું શરૂ કરી દો, એને સમજવાનું શરૂ કરી દો. આમ રાખે છે તો આમ હશે, આમ હશે તો રાખશે. અને કઈ જગ્યાએ લખ્યું છે કે આમ ન કરે? અને સમાજની તો તકલીફ અત્યારે એ છે કે હું ઓઢીને ફરું છું તોય તકલીફ છે, અને જે છોકરીઓ બિચારી મજાથી પોતાના વસ્ત્રો પહેરે છે એની હારે સમસ્યા છે. તો ક્યાં સુધી આપણે નક્કી કરશું શું પહેરવું, શું ઓઢવું, શું ખાવું, શું પીવું? એટલે હું બહુ અંગત રીતે માનું છું કે જે લોકોને હું આવી જોવાની પસંદ ન ખાઉં એ લોકો મને ન જોવે. મારી તો સાદી દલીલ છે કે હું અરીસામાં જ નીકળું અને હું નેહલને એમ કહીશું કે તું મને ગમે છો, ત્યાં સુધી આપણને બોસ વાંધો નથી, બાકી બધું જગત ફોડી લે. વાહ, એ તો સુંદર સુંદર સ્કાર્ફ પહેરો છો ને એટલી સુંદર રીતે તમારી આખું સ્વરૂપ બહાર આવે છે, એ ઓર પ્રભાવક હોય છે. આપને ખૂબ 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 શુભકામનાઓ, ખૂબ અભિનંદન. એક વાત બીજી પણ જાણવી છે. વિડંબણાઓની તમે વાત કરી અને કમેન્ટ્સની વાત કરી, જ્યાં લોકો આવીને કંઈ પણ, હવે તો યુટ્યુબના જમાનામાં તો અને ટ્રોલ્સના જમાનામાં લોકોને કંઈ પણ કહેવું હોય છે, ગમે તે બોલવું પણ હોય છે. ક્યારેક એવું થયું છે કે કોઈની કમેન્ટ્સ બહુ અંગત રીતે વિચલિત કરી ગઈ હોય? કેવા કેવા અનુભવ રહ્યા છે, પ્રતિભાવો રહ્યા છે? કારણ કે તમે જેવી વાતો કરો છો, કે જે વાતો કરો છો એ ઘણા બધાને અપાચ્ય છે, ઘણા બધાને અસ્વીકાર્ય છે. એટલે આઈ એમ શ્યોર કે કેટલાક પેલા તીર કામઠા ભાલા લઈને તૈયાર જ હોય છે. તો એ કશું વિચલિત કરે છે? કોઈ એવી કમેન્ટ યાદ આવે છે એમ થાય કે આ સીમા બહારની હતી? આ ઘણી બધી આપણે ત્યાં ખબર નહીં કોઈકની રીતે અંગત જીવનમાં બહુ જ તીરકામઠાઓ કરવાની ટેવ પડી ગઈ છે, કરી જ દેવું છેલ્લે. અને હવે છું એકદમ ટિપિકલ ઓલા ગઢવીઓમાંથી, એટલે મને ચારિત્ર્ય ઉપરની ઓલી ન ગમે. અને હું આજે માનું છું કે સ્ત્રી નહીં, પુરુષના પણ ચારિત્ર ઉપર ન જ બોલવું જોઈએ. એ અધિકાર કોઈનો નથી એ કહેવાનો. અને તમને કાંઈ ન સૂઝે ને એટલે તમે કોઈની સાથે ગમે પ્રકારના તમે નામ જોડી દો, ગમે એવા વિચાર કરી નાખો. તમે કેમ હજી એ સ્વીકારી શકતા નથી કે હસીને વાત કરે છે એનો અર્થ એ નથી કે તમારી માટે હસી રહી છે? એટલે આવી બધી કોમેન્ટો તો બહુ જ બધી થતી. પહેલાં બહુ જ વિહવળ થઈ જતી અને આમ થઈ જતું. પછી તો વાંચવાનું જ બંધ કરી દીધું. પછી નક્કી કર્યું કે જોવું જ નથી. મેં કીધું, હમણાં અગાઉ કીધું એમ, કે આપણે આ દિશા તરફ જ નથી જોવું. અને ઘણા બધા લોકો એવા છે કે જેના જીવનમાં ફરક પડે છે, તો એવું સારી સારી વાતો ન યાદ રાખું. અને ઘણા લોકો એવા હોય કે તમને પાડવા માટે જ બેઠા હોય, એની પાસે કાંકરા જોઈએ, જે ઊંચું છે ને એને મારવાનું. નેહલ ગઢવી હોય, તમે હોય, XY વ્યક્તિ, ઊંચું જવું ન જોયું. આ દેડકાઓની રમત, હું પડું ને તુંય પડું. આ જગતમાં છે ને, આપણે બધા જ આ રૂમમાં સૂતા હોઈએ ને તો વાંધો નથી, પણ જો હું ઉઠી જાઉં ને લાઇટ કરું તો તમારા બધાની ઊંઘ ડિસ્ટર્બ થવાની છે. એટલે જાગે ને ઈ મરે, એને માર ખાવાનો જ છે. એટલે બની શકે કે સદીઓથી સૂતેલા સમાજને એકાદ કાંકરી નાખનાર વ્યક્તિ મળે
તો ઓલા જેને સુવાડી રાખ્યા હોય, જેને અફીણ આપ્યા હોય, એ તો વચ્ચે આવવા નથી કે અફીણનો ધંધો બંધ કરાવશો તમે અમારો. બરાબર છે. બરાબર. એટલે એ લોકોની ટોળકી આપણી પાસે આવે ને આપણને માર્યા રાખે. તો એ કોઈ બિહામણો અનુભવ આ દરમિયાન? ના, ઈશ્વર કૃપાથી નહીં. સાચે નહીં. એ રીતે હું ઉપરવાળાનો બહુ ફેવરેટ ચાઇલ્ડ છું. અને મને એટલી બધી સાચવી છે. અને ઘણી બધી વખત હું ભયાનક રીતે પડી હોઉં. એમ થયું કે આ પૂરું, કારકિર્દીનો અંત આવી ગયો, જીવન પૂરું થઈ ગયું. પણ તોય ત્રીજા ચોથા દિવસે જે રીતે મને ઊભી કરી દે ને, ત્યારે મને એમ થઈ જાય કે તું મને તેડીને જ હાંચવે છો. હાચે. પુરુષોને કંઈ કહેવું છે? હા, પુરુષોને મારે એટલું કહેવું છે કે હવેની સ્ત્રી છે એ સંભળાવતી નથી, સાંભળે પણ છે. તો થોડુંક એને કહેવાનું રાખો. મને અત્યારના પુરુષોની ચિંતા વધુ એ જ થતી હોય છે કે એ લોકો બોલતા નથી. તમે છેલ્લા 2-5 વર્ષમાં જોશો તો ગુજરાતમાં બ્રેઇન સ્ટ્રોક અચાનક બહુ વધી ગયા છે, હાર્ટ એટેકની કમ્પેરિઝનમાં. એનો અર્થ એ છે કે પુરુષ ઓવર સ્ટ્રેસમાં જીવી રહ્યો છે. એણે પતિ પણ બનવાનું, પ્રેમી પણ બનવાનું. અને અમારે બધી બહેનોને કેવું હોય કે મને સવારે મારી યારે રસોડામાં કામ કરતો સરસ પાર્ટનર જોઈએ, પાછું હું સરસ તૈયાર થાવ ત્યારે શાહરૂખ ખાનની જેમ મારી યારે બિહેવ કરવું જોઈએ, સવારે દિલીપ કુમારની જેમ મારી યારે મેચ્યોર વાત કરવો જોઈએ, પછી થોડો કોમેડિયન પણ હોવો જોઈએ, એની સેન્સ ઓફ હ્યુમર સારી હોવી જોઈએ, મારા મમ્મીની દવા લઈ આવે એવો પણ હોવો જોઈએ. એટલે આટલા બધા રોલમાં એ પણ હવે ક્યાંક હાંફી રહ્યો છે. સ્ત્રીઓના મી ટાઈમની આપણે બધા બહુ વાતો કરીએ છીએ. પુરુષને પોતાનો મી ટાઈમ હવે મળી નથી રહ્યો. એટલે એવી ક્ષણોની અંદર મારે પુરુષોને કહેવું છે કે બેસો, બધી જ જવાબદારી તમારી નથી. તમને પણ થાકવાનો, હારવાનો, નિષ્ફળ જવાનો અને રડવાનો બધો અધિકાર છે. અને પત્ની નામની પ્રેમિકાને, અગેન પત્ની નામની પ્રેમિકાને માસે પણ ખોળામાં રડી શકાય. વાહ. તમે એને સમજાવી શકો કે ભાઈ આ કારણથી આવું થયું હતું. પુરુષો છે ને પોતાની સમસ્યાઓ એટલા માટે ઘરમાં કદાચ નથી કહેતા કે એમ થાય કે આખા ઘરને શું કામ ચિંતા કરાવી છે. તો હવે મારે એ પુરુષોને કહેવું છે કે અમને માત્ર પ્રેમના નહીં, ચિંતાના પણ ભાગીદાર બનાવો, તમારા દુઃખના પણ ભાગીદાર બનાવો. તમે અમને કહો તો અમને થોડી ખબર પડશે, કદાચ અમે તમને પડખું ફેરવવામાં મદદ કરશું, ક્યાંક તમને ઊભા થવા મદદ કરશું. અને જે રીતે, અને મને એ ખબર છે કે ક્યાંક આજનો પુરુષ છે એ મા અને પત્ની વચ્ચે ફસાયેલો ખાસ્સો છે. એણે 21મી સદીનો દીકરો પણ થવાનું છે અને પાછું ઓલા તરત શ્રવણ કુમારમાં નામમાંથી રાજીનામું નથી આપવાનું, એ તો રહેવાનું જ છે પરમેનન્ટ. એટલે એ બે રોલમાં બિચારો બહુ ફસાઈ જાય છે. એટલે એને મારે કેવું છે કે બેલેન્સ કરી શકાય. માને પણ થોડું કહેવો, પત્નીને પણ થોડું કરો. અને આમાં એક સ્ત્રી જ એક પુરુષને રિલેક્સ કરી શકશે કે ભાઈ ઓકે. અને બીજું કે પુરુષોને વિનંતી છે કે થોડા સન્માનથી સ્ત્રીઓને બોલાવવાની રાખો. હમણાં હું તમને કહું કે હું ફ્લાઇટમાં આવતી હતી તો એક ભાઈએ તરત એમ કીધું આ ઓલી આવી. એ કદાચ એના મગજમાં નહીં હોય કે આવું બોલાય કે ન બોલાય, આવું કરાય કે ન કરાય. એટલે બિનજરૂરી તુકારાપણું, એટલે આ માત્ર તુકારાપણું નથી, આ તમને હજી સ્ત્રીને સ્ત્રી તરીકે જોવાની તમારી દ્રષ્ટિ નથી બદલે, તમારા ચશ્મામાં ફરક નથી. તુકારાપણું છે ને એ એક અંગત સંબંધોનું વલણ છે. હું તો આજે માનું છું, બધાને ભલે એવું ઓવર લાગશે કે આ તમે ન કહેવું જોઈએ, ઓલું કરવું. હું તમને તમે કહીશ ને એટલે તમે મારી એક મેં લક્ષ્મણ, એટલે હવેની સ્ત્રીઓએ લક્ષ્મણ રેખામાં રહેવાનું નથી, પોતે લક્ષ્મણ રેખા બાંધવાની છે. આની અંદર તમારે નહીં આવવાનું, આની અંદર તમારે નહીં આવવાનું. હું બહાર નહીં જાઉં એ હું નક્કી કરીશ, તમારે તો નહીં જ આવવાનું, એટલે મારે નક્કી કરવાનું. સો આ રીતને થોડી પુરુષોને વિનંતી છે કે થોડુંક સન્માનથી સ્ત્રીને જોતે, પોતાની મા પત્નીને થોડુંક. અને એ એમ કહી દે છે ને વારા ઘડે, હું કરસ તું, તે હું કર્યું અત્યાર સુધી, એક કરવાનું થોડુંક બંધ કરી દે તો આવતી પેઢી કદાચ બદલાઈ શકે. સ્ત્રીઓને કંઈ કહેવું છે? હું સ્ત્રીઓને જ કીધા રાખું છું. સ્ત્રીઓને મારે બહુ જ વિનંતી છે. અત્યારે સૌથી મોટી લગ્ન જીવનની હળાહળ સમસ્યા હોય તો શંકા બહુ જ સ્ત્રીઓને હોય છે કે ભાઈ ક્યાંક આનું કંઈક થઈને તો નહીં જાય, આને કંઈ સમજાશે નહીં, આ મને સમજતા નથી, આ મને સાંભળતા નથી, આને મારી કદર નથી. આમને સૌથી વધુ વસ્તુની અપેક્ષા, તમને જે વસ્તુની અપેક્ષા હોય, જે વ્યવહારની અપેક્ષા હોય, એ તમે તમારી સાથે રહેતી વ્યક્તિ સાથે કરો. બરાબર. હવે આમાં કેવું થાય છે કે તમને ફેસબુકમાં કોઈક વ્યક્તિ એવું પૂછે કે જમી કે નહીં, તો આપણને કેરિંગ લાગે છે. હવે આવું ને આવું તમારો પતિ તમને પૂછે તો ટકટકીઓ લાગે છે. હે તાવ છે એવું
એટલે સોશિયલ મીડિયામાં તમને કંઈક પૂછે પૂછે છે તો એ તમારો નજરિયો સારું બદલાઈ લાગે જાય છે. મારે વખાણ સ્ત્રીઓને વખાણ સાંભળવા જ છે પોતાના. બીજી સ્ત્રીના કોઈ વખાણ કરે. હવે ઘણા બધા પુરુષોએ મને એવું કીધું કે અમે નિહાલબેન અમે ટીવી છે ને એકદમ આમ અદબ વાળીને જ જોઈએ, એકેય સ્ત્રીના વખાણ ન કરીએ. ધારો કે એમ કે કેવી સરસ લાગે, કા હું હારી નથી, તુરંત વાત આવે. સો આવું બધું કરવાના બદલે તમે જેને દેખાડ્યું ને કે દીપિકાની કમર તો જો કેટલી સરસ છે, સાથે મળીને જુઓ. કોઈ દીપિકા તમારા વરને મળી જવાની નથી, તમે એને માંડ માંડ મળ્યા છો. અને તમને શું લાગે છે જગતની તમામ સ્ત્રીઓ એટલી ફ્રી છે કે જે તમારા પતિ ઘરની બહાર નીકળશે ને તરત ઓફર કરશે કે હાલો ને ભાઈ, હાલો ને ભાઈ? આવું કાંઈ થવાનું નથી. થોડી તમારા પ્રેમ ઉપર, તમારા કરેલા સારા વ્યવહાર ઉપર એટલો વિશ્વાસ રાખો કે હું જે હદે આ પુરુષને સાચવું છું ને પ્રેમ કરું છું ને એટલી હદે આ જગતની એક પણ સ્ત્રી આને સાચવી ન શકે. અને જો સાચવી શકતી હોય તો ભાઈ ટ્રાય કરી જો, હાંજે વળતા પાણી પાછા આવશે. એટલે થોડી ખુલીને જીવે. જો એને ખુલ્લા આકાશની ઈચ્છા હોય તો એને પણ ખુલ્લી હવા આપવી પડશે. પોતાના પતિના મોબાઈલના પાસવર્ડ જાણવાના બદલે, તમને ખબર છે પતિ જ્યારે નાવા જાય ને ત્યારે સ્ત્રીઓનું એક જ કામ હોય છે કે મોબાઈલ ચેક કરી લે. એટલે એ નાવા ત્યાં ગયો હોય ને અહીંયા કોકનું નામનું એ પોતે નાતી હોય. પતિના મોબાઈલના પાસવર્ડ ગોતવાના બદલે એના મૂડના પાસવર્ડ ગોતો. કે કયો મૂળનો પાસવર્ડ છે કે હું હાથ ફેરવું અથવા હું વાત કરું, હું વ્યવહાર કરું ને કે આ માણસ જગતમાં થાકી હારી હાફીને એને એક નામ આવવું જોઈએ જે મારું હોય. ટેટુ કરાવવાની જરૂર નથી, તમારું નામ ઉપસી આવે, તમારો વ્યવહાર એવો હોય, તમે પ્રેમ એવો કર્યો હોય, તમારા સ્પર્શમાં નિસ્બત એટલી હોય કે વ્યક્તિ ઝંખે કે તું બેસ 2 મિનિટ મારી પાસે, મારે તારે કાંઈ કહેવું નથી, કાંઈ સાંભળવું નથી, તું મૂકી દે રસોઈ અત્યારે. આટલું આવડવું જોઈએ. અને આ જગતની કુમાશ ને હૂંફ સ્ત્રી ગુમાવી દેશે તો આ જગતનો પુરુષ જાશે ક્યાં? થાકી હારી હાંફીને તમે ઘરે આવો અને તમે ન્યા ન ઠરો ને તો આ જગતમાં તમે ક્યાંય ઠરી ન શકો. એટલે તમારું ટાઢકનું ઠેકાણું તમે સંબંધોનું બનો તો જીવ્યા બરાબર છે. બાકી તો હું હવે. વાહ, ખૂબ 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 આભાર. અરે મને આનંદ થયો કઈ રીતે વાત કરી. ખૂબ આભાર. મને બિલકુલ મન છે કે આપણે આ શ્રેણીનો બીજો ભાગ લઈને આવીશું. હવે કદાચ કોઈ એક વ્યક્તિગત રીતે કહું તો કોઈ એક ખાસ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. આજે તો બધું આછળતું બધું જ આપણે વાત કરીને ઉલ્લેખ કરવા જ જોઈએ. કારણ કે હું તો કહી જ રહી છું લોકોને કે જો અત્યારે આ સદીમાં આપણે એકબીજાને સાંભળશું નહીં ને તો આ 21મી સદી એક 20મી સદી બની જશે. આપણે અને કેવી સ્થિતિમાં આપણે આવી ગયા છીએ કે આપણને કોઈ સાંભળે એની માટે આપણે કોઈને પૈસા આપીએ કે આલ્યો ને 500 રૂપિયા કલાક સાંભળો ને. અરે તમારી આજુબાજુ એક સંબંધનો ઊભો કરી શકો, એક ખૂણોનો ઊભી કરી શકો કે જ્યાં તમે કાંઈ ગીર્યા વગર યાર સાંભળ ને. તમે મજામાં છો એવું બધાને કહી શકાય, પણ મજામાં નથી એવું કોકા વ્યક્તિઓને કહી શકાય. એવા સંબંધો તો ઊભા કરી લેવા જોઈએ આ પૃથ્વી પર. બિલકુલ. આપણે કોઈક ખાસ વિષય ફરીથી ભેગા થઈશું અને હજી વધુ અમને ઈચ્છા રહેશે કે આપની વાતો સાંભળીએ, આપના વિચારો જાણીએ. અત્યારે તો જેટલું તમે કીધું છે એનાથી હું અને આઈ એમ શ્યોર કે જોનારા સાંભળનારા દરેક જણ એટલા મૂવ થયા હશે, અમે એટલા ઇન્સ્પાયર થયા છીએ. ખૂબ આભાર. થેન્ક યુ વેરી વેરી મચ ફોર જોઇનિંગ. થેન્ક યુ સો મચ. ખૂબ આભાર. આપ અમારે ત્યાં આવ્યા છે. હું ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. હું પણ. થેન્ક યુ. આ સંવાદ અટકાવવો તો નથી. હજી એમ થાય છે કે ઘણું બધું પૂછું ને કેવું પૂછું અને હજી થોડું વધારે ઊંડા ઉતર્યું. ઘણા વર્ષે ઘણા સમયે આવો કંઈક નિસ્બત ભર્યો પ્રેરણાદાયી સંવાદ અમે સાધ્યો છે, કોઈકને સાંભળ્યા છે. અમે આશા રાખીએ છીએ જલસો પોડકાસ્ટના આ એપિસોડમાં આપને પણ આનંદ આવ્યો હશે અને ઘણું બધું જીવન જીવવાનું કદાચ શીખવા સમજવા મળ્યું હશે. કોઈક દિશા, કોઈક પગલું તો મળ્યું જ હશે, મને વિશ્વાસ છે. તમે કંઈક સારું સાચું જોઈ શક્યા હશો એવી પણ શ્રદ્ધા રાખું છું. એ સાથે એ શ્રદ્ધા પણ રાખું છું કે જલસો નામની અમારી જે ગુજરાતી સંગીત, સાહિત્ય અને ભાષાને સમર્પિત એપ્લિકેશન છે એ તમે પ્લે સ્ટોર, એપ સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરજો. ગુજરાતી ભાષાનું ઘણું બધું કામ અમે બહુ દિલથી કરીએ છીએ. એ જ આશાએ, એ જ વિશ્વાસે કે ક્યારેક તમે એના તરફ અંગૂઠો દબાવશો, તમારો પ્રતિભાવ મોકલશો. બસ આટલી જ અરજ કરવી છે.
થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. જલસુ પોડકાસ્ટના હવે પછીના નેક્સ્ટ એપિસોડમાં જલ્દી જ મળીએ છીએ. નમસ્તે.